મારો છોકરો પેટમાં હતો ને ત્યારથી હું સેપરેટ છું મારી ફેમિલીથી. શરૂઆત કરી હતી તો ત્યારે તમને બેઝિક કેવી સ્ટ્રગલોનો સામનો કરવો પડ્યો હતો? તમે સમજો ને કે સાઉન્ડ હીલિંગ વિશે લોકોને ખબર જ નથી, સ્પેશિયલી સુરતમાં. ત્યારે જોવા જઈએ તો નોર્મલી બધા વ્યક્તિને ઘરે સ્ટ્રેસ અને એન્ઝાયટી તો હોય જ છે, તો એની માટે સાઉન્ડ હીલિંગ કઈ રીતે મહત્વપૂર્ણ થઈ શકે? તમે ઘણા બધા વિડીયોઝમાં જોયા હશે, બધા રડતા હોય છે સાઉન્ડ હીલિંગ પછી. તો ગર્ભ સંસ્કાર માટે સાઉન્ડ હીલિંગ ટ્રીટમેન્ટ આપો છો તો એ કઈ રીતે હોય છે? એનું પણ છે કે એની ટ્રીટમેન્ટ જે લોકોને આવડતી હોય જ આપે, બધા જ આપે એવું નહીં. ટેરોટ કાર્ડ હોય તો એનાથી રિયલીમાં ભવિષ્ય જાણી શકાય? તમે એમ પૂછો કે ભાઈ મારે કેટલા છોકરા થશે તો એ ટેરો કાર્ડ નથી, એ જ્યોતિષી નથી. વેલકમ ક્રિયોના સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે કૃતિકા હિલિંગ સ્ટુડિયોના ઓનર કૃતિકાબેન ગજ્જર. તો વધારે આપણે હિલિંગ વિશે, સાઉન્ડ હિલિંગ વિશે એમની પાસેથી જાણીશું આજના પોડકાસ્ટ મારફતે. તો બેઝિક લોકોને ઘણા બધા ક્વેશ્ચન હોય છે કે સાઉન્ડ હિલિંગ શું હોય છે, કેવી રીતે હોય છે, આ સાચું છે કે નહીં, તો એની આજે ક્લિયરિટી અને એમના વિશે વધારે જાણીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કૃતિકાબેન, આપનો ક્રિયોના સ્ટુડિયો પોડકાસ્ટની અંદર હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમે તમારો ઇન્ટ્રો આપો, જેથી કરીને અમારા ગેસ્ટ અને વ્યુઅર્સ તમારી વિશે જાણી શકે. નામ તો તમે મારું કહી જ દીધું છે. એન્ડ હાલની ડેટમાં હું એઝ અ હીલર તરીકે પ્રેઝન્ટ કરું છું, બિકોઝ કે હું અત્યારે હિલિંગ ફિલ્ડમાં ઘણી બધી વસ્તુઓ કરી રહી છું. સાઉન્ડ હિલિંગ, રેકી, ક્રિસ્ટલ, ટેરો કાર્ડ રીડિંગ છે, એની સિવાય પણ કુંડલીની ક્રિયાઝ ને બધું છે, યોગા, મેડિટેશન, ગર્ભ સંસ્કાર, ઘણી બધી મલ્ટિપલ વસ્તુઓ હું કરી રહી છું. એન્ડ આ બધી જ વસ્તુઓને હું હિલિંગમાં જ કાઉન્ટ કરું છું, બિકોઝ કે અત્યારે જે રીતની સિચ્યુએશન છે, ફિલહાલ જે રીતની અત્યારે લોકોમાં સ્ટ્રેસ ને એન્ઝાયટીનું જે પ્રમાણેનું ટેન્શનનું પ્રમાણ છે, એ પ્રમાણે મને એવું લાગે છે કે અત્યારે એની સખ્ત જરૂર છે. અને આ રીઝન છે કે મારું વન ઓફ ધ કે જેના કારણે હું આ ફિલ્ડમાં આવી છું. તમે જ્યારે કૃતિકા હિલિંગ સ્ટુડિયોની શરૂઆત કરી હતી તો ત્યારે તમને બેઝિક કેવી સ્ટ્રગલોનો સામનો કરવો પડ્યો હતો? જ્યારે મેં સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો ત્યારે તો એમ સમજો ને કે સાઉન્ડ હીલિંગ વિશે લોકોને ખબર જ નથી, સ્પેશિયલી સુરતમાં. બિકોઝ આ બધી વસ્તુઓ ઋષિકેશ છે, બાલી છે, રાઈટ, એ બધી થાઈલેન્ડ ને એ બધું જે ચાઇનાવાળો પાર્ટ છે, એ બધા જગ્યાએ જ્યાં બુદ્ધિઝમ ફોલો થાય છે, ત્યાં બધા ટિબેટન બાઉઝ ને સાઉન્ડ હીલિંગ ને આ બધી વસ્તુઓની ખબર હતી લોકોને, લોકો ફોલો કરતા હતા. બટ રહી વાત આપણા જો ગુજરાતી કમ્યુનિટીની કહું તો ગુજરાતીમાં બહુ જ ઓછા વ્યક્તિઓ હતા જેને સાઉન્ડ હીલિંગ વિશે ખબર હતી, બહુ જ ઓછા. અને સૌ પ્રથમ મારે એની એટલી બધી લોકો સુધી પહોંચવા માટે મુશ્કેલ પડી કે લોકોને સમજાવવું પડતું હતું કે સાઉન્ડ હીલિંગ શું કામ જરૂરી છે, એ તમને હેલ્પ કઈ રીતના કરે છે. કારણ કે આ અઢળક પ્રોબ્લેમ્સમાં હેલ્પ કરે છે, સોલ્યુશન છે એનું. જેમ કે ઇમોશનલી કહો, મેન્ટલી કહો કે પછી ફિઝિકલી કહો, દરેકે દરેક વસ્તુમાં હેલ્પ કરે છે. તો કેમ નહીં, લોકો સુધી આટલી સરસ વસ્તુઓ કેમ ના પહોંચે? અને અત્યારે સૌથી વધારે લોકો આ પ્રોબ્લેમ્સને ફેસ કરે છે. કેટલી દવાઓ પી છે તોય પ્રોબ્લેમ સોલ્વ નથી થતી. એન્ઝાયટી અને સ્લીપિંગ પ્રોબ્લેમવાળા જેટલા પેશન્ટ મારે ત્યાં આવ્યા છે ને, એમ સમજો ડેઇલીના એક પેશન્ટ હોય છે કે જેને સ્ટ્રેસ ને એન્ઝાયટીની સાથે સાથે સ્લીપિંગ પ્રોબ્લેમ હોય છે. અને એ લોકો એટલા હદ સુધી હોય કે ડેઇલી જ્યાં સુધી એ લોકો પિલ્સ ના લે સ્લીપિંગના, ત્યાં સુધી એમને ઊંઘ નથી આવતી. અને એમને ઇઝીલી વિધાઉટ પિલ્સ એમને સાઉન્ડ હીલિંગથી 100% રિઝલ્ટ મળ્યું છે, એમના પ્રોબ્લેમ સોલ્વ થયા છે. અને ત્યાર પછી જ મને એટલો કોન્ફિડન્સ પણ વધ્યો છે કે નહીં, વાય નોટ, આપણે આટલી સરસ વસ્તુઓ છે ને આગળ વધારીએ અને લોકો સુધી પહોંચાડીએ. જરૂરી નથી કે ફક્ત તમે ડૉક્ટર પાસે જઈને દવા લો તો જ સારા થાવ. નાના મોટા પ્રોબ્લેમ્સ એવા છે કે જે તમે ઇઝીલી સોર્ટ આઉટ કરી શકો છો થ્રુ સાઉન્ડ હીલિંગ, રેકી, ક્રિસ્ટલ હીલિંગ, ઘણી બધી વસ્તુઓ છે. મેડિટેશન, ખાલી મેડિટેશન કરવાથી 5 મિનિટ તમારા કેટલાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અને આ પ્રેક્ટિકલી મેં પ્રૂવ કરીને બતાવ્યું છે. અને એટલા માટે અત્યારે ગુજરાતની નંબર 1 સાઉન્ડ હીલર તરીકે હું છું. તમે જે વાત કરી તમારી જર્નીની અને સાઉન્ડ હિલિંગની, એ શરૂઆત આવી રીતે થઈ. રિયલીમાં જોવા જઈએ ને તો સુરતની અંદર અને ખાસ ગુજરાતની અંદર લોકોને આ વસ્તુનો ખ્યાલ જ નથી. તો બહુ સારી વાત છે કે અલગ જગ્યાની સંસ્કૃતિ છે, પણ તમે અહીંયા લાવીને લોકોને વિધાઉટ દવા, વિધાઉટ કોઈ પણ પ્રકારની મેડિસિન વગર તમે એને સાઉન્ડ હિલિંગ મારફતે એમની સારવાર કરો છો. રિયલીમાં સારી વસ્તુ છે.
આમ બીજો- તમે જો કહેશો ને કે બીજી સંસ્કૃતિ, એકચ્યુઅલી આ સંસ્કૃતિ બીજી પણ નથી, Okay. આપણે ત્યાંની જ છે. તમે મંદિરે જાઓ તો તમને સૌથી પહેલા શું હોય છે? ઘંટ. હમ એ શું છે? એ વાઇબ્રેશન્સ છે ને, એ વાઇબ્રેશન્સ છે. તો હવે જો જે સમયથી ઘંટ હતો એ સમયથી જ આ સાઉન્ડ હીલિંગ છે, એમ સમજો. જ્યારે મંદિરના તમે જે વાત કરી એ ઓકે છે, તો મંદિરનો જે ઘંટ હોય છે એ અને આ અહીંયા પણ બાઉલ ને એવું તો ઘણું બધું હોય જ છે, તો એ બધું સેમ જ હોય કે અલગ હોય? એના ઇન્ટેન્શન એટલે કે Yeah. સમજી લો કે હમ. આનો કોઈ પણ તમે અવાજ કે જે રીતે તમે ટ્રીટમેન્ટ આપતા હશો તો એ અને મંદિરના રહેલો જે ઘંટ છે તો એ બંને તરફથી સેમ રિઝલ્ટ મળે કે અલગ અલગ હોઈ શકે? હું તમને સમજાવું. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે જેમ કે તમે ઘરે જમવાનું ખાઓ છો અને હોટલમાં જઈને ખાઓ છો, એમાં ફરક છે. 100% છે એક્ઝેક્ટલી સેમ વસ્તુ. જ્યારે આપણે જે શાક રોટલી ઘરે જઈને ખાઈએ છીએ ને ત્યારે આપણને દેશી લાગે છે, પણ જ્યારે એ જ શાક રોટલી એટલે કે એ જ શાકને રોટલીની અંદર તમને રેપ કરીને આપવામાં આવે છે ને તો તમને ફ્રેન્કી વધારે સારી લાગે છે, બરાબર છે. રાઈટ? એટલે લોકો તમે શું લેવાનું પસંદ કરશો? ફ્રેન્કી. થેન્ક યુ. કેમ? કારણ કે તમને એનું એન્વાયરમેન્ટ સારું મળ્યું ત્યાંનું, હમ. તમને એનો ટેસ્ટ ભલે એ જ હતું બટ એ તમને નવા વેમાં પ્રેઝન્ટ કરીને આપવામાં આવ્યું, મોડિફાઈડ કરીને. તો અત્યારે જે સાઉન્ડ હીલિંગ આજે છે ને એ જ વસ્તુ છે કે પહેલાં આપણે જે ઘંટ હતો ને મંદિરનો, રાઈટ, એ તમે જોજો નાના મોટાથી લઈને બધા અલગ અલગ ટાઈપના ઘંટ આવતા, એ ઘંટના વાઇબ્રેશન્સ પણ કે ક્યાં સુધી પહોંચી શકે એના ફ્રિકવન્સી. એક વખત તમે ઘંટ વગાડો છો, એની ફ્રિકવન્સી કેટલી સુધી રહે છે, એટલે કે એનો અવાજ તમે જોજો ક્યાં સુધી આવે છે, કેટલા લેવલ સુધી, કેટલા ડિસ્ટન્સને કવર કરે છે, રિપીટ થતો હોય. રાઈટ, એ ગુંજે છે. તો સેમ વસ્તુ છે કે એ ઘંટના સ્વરૂપમાં છે. અત્યારે અમે એને ટિબેટિયન બેલ કહીએ છીએ, સાઉન્ડ હીલિંગમાં એને ટિબેટિયન બેલ કહેવામાં આવે છે, જે અમે સાઉન્ડ હીલિંગ દરમિયાન યુઝ કરીએ જ છીએ. પણ હવે એને અલગ વેમાં પ્રેઝન્ટ કર્યું છે અને એને થોડુંક ડિટેલિંગમાં કર્યું છે. પહેલાં ઘંટ હતો એનો એક ફ્રિકવન્સી હતી ને, કોમન ફ્રિકવન્સી આપતા હતા, વાઇબ્રેશન્સ કોમન હોય. અત્યારે આપણે 7 ચક્રા ઉપર જે આપણા બોડીના 7 ચક્ર છે એ સાથે 7 ચક્રની પણ પોતાની ફ્રિકવન્સી છે. તો એ ફ્રિકવન્સી બધાને જ મળી રહે, એટલે કે બધા જ ચક્રાસ આપણા બેલેન્સ થઈ શકે, એના માટે આપણે 7 અલગ અલગ બાઉલ્સ રાખીએ છીએ. ખ્યાલ આવ્યો? તો હવે આ જે બાઉલ્સ છે એ 7 અલગ અલગ ચક્રની ફ્રિકવન્સીના છે અને દરેક ફ્રિકવન્સી એકબીજાથી અલગ છે. આપણો જે રૂટ ચક્ર છે એની લો ફ્રિકવન્સી છે, ક્રાઉન ચક્રની હાઈ છે. તો હવે તમને જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમને ઇમોશનલ પ્રોબ્લેમ હોય, રાઈટ, એટલે કે તમને હાર્ટ રિલેટેડ તમારો હાર્ટ ચક્ર ઇમ્બેલેન્સ છે, તમને હું હાર્ટ ચક્રના બાઉલથી વાઇબ્રેશન્સ આપું ઓકે. તો તમારો હાર્ટ ચક્ર બેલેન્સ થશે, કારણ કે બંનેની ફ્રિકવન્સી સેમ થશે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે આ જે ફ્રિકવન્સીસ છે એ વધારે ઇફેક્ટિવ એટલા માટે છે કે બિકોઝ એ તમને સેમ ફ્રિકવન્સી મળે છે જે તમને પ્રોબ્લેમ છે, ઓકે. એટલે જલ્દીથી હીલ કરશે તમને, એટલે તમને રિઝલ્ટ મળશે. સો ઘંટ છે એ શરૂઆત હતી એમ સમજો હિલિંગની, અને આ સાઉન્ડ હિલિંગ છે એ પ્રોપર તમને એક ટ્રીટમેન્ટ બેઝ તમને કરીને આપી દીધું છે પ્રેઝન્ટ વેમાં, કે હવે તમે એને પ્રોપર જે પ્રોબ્લેમ છે એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન એને આપો. બધા જ અલગ અલગ ઘંટ સાંભળવાની જરૂર નથી. ઓકે. તમને જે પ્રોબ્લેમ છે એનો જ સાંભળો, એ જ વાઇબ્રેશન્સ અને એ જ ફ્રિકવન્સી તમે સાંભળો, તમને મળે, ઓકે. તમને એનું સોલ્યુશન મળે. તો આ વસ્તુ સમજી લો કે આવું ઘરે લાવીને અહીંયા માર્કેટમાં ઘણા બધા આવા બાઉલ ને એવું બધું મળતું હોય, તો એ ઘરે લાવીને અમે પણ ના કરી શકીએ? કરી શકો ને, તમારી પાસે પૂરતું નોલેજ હોય તો તમે પણ કરી શકો. અત્યારે તમે જુઓ, પહેલા 2 વર્ષ પહેલાનું તમે ખાલી આંકડો કાઢો, સુરતમાં કેટલા સાઉન્ડ હીલર હતા ઓકે. અને અત્યારે કાઢો. સો એમાં ડિફરન્સ છે ને. વાય? બિકોઝ લોકોને ખબર પડી કે આનાથી હિલિંગ થાય છે, આનાથી હીલ થાય છે. તો અત્યારે તમે જો ઘણા બધા યોગા ટીચર્સ જે છે એ લોકો પણ એમના ક્લાસમાં રાખતા થઈ ગયા છે. બસ આની ટેકનિક અલગ અલગ છે. એક્ઝામ્પલ તરીકે એમ કહું કે નર્સ હોય તો એને શું આવડે કે ભાઈ કેવી રીતના બાટલો ચડાવવો, સોય કેમ લગાવી, એ બધું એને બેઝિક નોલેજ. પણ સર્જર જે છે, જે સર્જરી કરે છે, એ જે ડૉક્ટર છે એને ડિટેલ નોલેજ હોય છે. ખ્યાલ આવ્યો? તો હવે બંને વચ્ચે તફાવત રહેશે કે હવે એક્ઝામ્પલ તરીકે તમને ડાયાબિટીસ થઈ છે તો એના માટે શું કરવું જોઈએ તો એ તમને નહીં ખબર હોય. તમે બાઉલ્સ કરીને તમે તમારા એનર્જીસ તમે લઈ શકો છો, પ્રોપર હિલિંગ લેશો, પણ એને કેવી રીતના વગાડવું જોઈએ, કઈ રીતના, કયા પ્લેસ પર, કેટલા વાઇબ્રેશન્સ, કેટલી હાઈ ફ્રિકવન્સી, કેટલી લો ફ્રિકવન્સીમાં આપવું જોઈએ. એની સિવાય પણ સાઉન્ડ હિલિંગમાં બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, ફક્ત 7 બાઉલ નથી હોતા, બહુ જ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જે અલગ અલગ ચક્રાસ માટે, અલગ અલગ હિલિંગની ફ્રિકવન્સીઝ માટે બનેલા છે.
તો એ Okay. ક્યારે કયા આપવા એ એની ઉપર ડિપેન્ડ કરે છે. તો આમાં એવું પણ થઈ શકે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જરૂર બીજી વસ્તુની છે અને જાતે પ્રેક્ટિસ કરતા હોય તો ઘરે કરતા હોય. નુકસાન નહીં થાય. ઓકે. નુકસાન નહીં થાય નુકસાન નથી. પણ બેનિફિટ પણ નહીં થાય સમટાઈમ. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું, તમારી પાસે ખાલી ક્રાઉન ચક્રનું એક બાઉલ છે, Okay. રાઈટ? તમે રોજ એક જ સાઉન્ડ સાંભળો છો, એક જ વાઇબ્રેશન લો છો, તમારો ક્રાઉન ચક્ર એક્ટિવેટ થશે એટલે કે તમારું ક્રાઉન ચક્રની ફ્રીક્વન્સી સારી થશે, બેલેન્સ થશે. પણ એની સિવાયના જે બીજા છે એનું શું? બીજા 6 ચક્રા છે એને બી તો બેલેન્સ કરવા જરૂરી છે. તો ઘણા બધા પાસે એક યુનિવર્સલ એક બુદ્ધાનું તમે જોયું હશે, એવા અત્યારે તો શો પીસમાં પણ લોકો મૂકતા થઈ ગયા છે કે એક બાઉલ મૂકે નોર્મલ, કે એનાથી ખાલી સાઉન્ડ આવે ને વાઇબ્રેશન્સ આવે. આ જે બાઉલ છે અને એ બાઉલ છે એમાં જમીન આસમાનનો ફરક છે. એ કઈ રીતે? એનું રીઝન, આ બાઉલ જે છે એ છે બ્રોન્ઝના બાઉલ, જેમાં બ્રાસ અને સિલ્વર મિક્સ હોય છે, ઓકે. કે જેનાથી આની સોફ્ટનેસ આવે. ખ્યાલ આવ્યો? જે વાઇબ્રેશન્સ છે ને એની સોફ્ટનેસના લીધે આવે છે, એની ફ્રીક્વન્સી વધારે ટાઈમ સુધી ચાલે. તમે જો, તમે સાઉન્ડ હીલિંગ કરવા જાઓ તો એક વખત એ ખાલી સ્ટ્રાઇક કરે ને તો એ લાંબુ સમય સુધી એની ફ્રીક્વન્સી. જ્યારે તમે ઘરે તમારી કોઈ બી બાઉલ હોય ને એને ખાલી વગાડજો, તરત બંધ થઈ જાય. કેમ? કારણ કે નોર્મલ જે બ્રાસ હોય છે, રેગ્યુલર બ્રાસ, એ હાર્ડ હોય એટલે વાઇબ્રેશન ઓછું મારે એટલે તરત એનો સાઉન્ડ બંધ થઈ જાય અને એનો સાઉન્ડ ટીન વાળો સાઉન્ડ આવશે. એ થોડોક ઇરિટેટિંગ આવશે. જ્યારે આ સાઉન્ડ જે છે એ તમને રિલેક્સ ફીલ કરાવશે. એટલા માટે બંને વચ્ચે તફાવત છે. બીજું કે આ હેન્ડમેડ છે, મશીન મેડ નથી. આ બાઉલ્સ જે છે એને હાથથી બનાવવામાં આવતા હોય છે ને હાથથી બનાવતી વખત એને કેટલી વખત ટીપીને એના ટ્યુન ચેક કરવામાં આવે, જ્યાં સુધી એની ટ્યુન સેટ ના થાય ત્યાં સુધી. એટલા માટે એના બાઉલ્સ 70,000 લઈને 1.5 લાખ 2 લાખ સુધીમાં ખાલી 7 બાઉલ આવે છે. એટલા માટે લોકોને સાઉન્ડ હીલિંગ કહીએ ને કે લોકો માટે બહુ જ મોંઘી પડે છે. અમને બાઉલ્સ છે ને બહુ જ મોંઘા હોય એટલે શું કહેવાય કે ઇઝીલી બધા વ્યક્તિ અફોર્ડ ના કરી શકતા હોય એટલે તમે જુઓ તો ગલી હવે ખુલીને નથી બેઠા. ઓકે. કેમ? કારણ કે નથી, એ બધાની કેપેસિટી ના હોય ને બધા જ પરચેસ કરી શકે આટલું એક્સપેન્સિવ. તો આ બાઉલ મળે કઈ જગ્યાએ? આપણે પોતે જ સેલ કરીએ છીએ. ઓકે. એટલે માર્કેટમાં કોઈ પણ જગ્યાએથી સમજી લો કે આવું બાઉલ સેમ દેખાય તો ખાલી સેમ દેખાય એના પર નહીં જવું. એની ક્વોલિટી છે, એની ગુણવત્તા છે, એની સાઇઝ છે, એના વેઇટ છે, એટલે બધી જ વસ્તુથી ફરક પડે છે. આમાં ફૂલ મૂન બાઉલ્સ આવે છે, આમાં નોર્મલ બાઉલ્સ આવે છે, આમાં નોન ટ્યુન બાઉલ આવે છે, ટ્યુન બાઉલ આવે છે, બધું જ અલગ અલગ હોય છે. એટલે સાઉન્ડ હિલિંગ શીખવાનો જે કોર્સ અમે કરાવીએ છીએ એમાં એ જ વસ્તુ સમજાવી છે. એક તો પહેલાં તો એ લોકોને સાઉન્ડ હિલિંગ છે શું બેનિફિટ કરે એનું નોલેજ, લાઈક બીજી વસ્તુ કે એને ઇન્સ્ટ્રુમેન્ટ કેવા લે, ક્યાંથી લેવા, કેવા હોવા જોઈએ, કયાથી બેટર છે, ડિફરન્સ પણ. આપણી પાસે અત્યારે એમ સમજો ને ગુજરાતના સૌથી કહીએ ને ડિફરન્ટ વેરાયટીઝમાં જો ગણીએ તો સૌથી હાઈએસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે. કારણ કે આપણે રેન્જ સ્ટિકમાં 3 જાતની રેન્જ સ્ટિક નહીં 10 જાતની રેન્જ સ્ટિક રાખીએ, જેટલી આવતી હોય બધી રાખીએ એ સ્ટુડન્ટને બતાવવા માટે કે ભાઈ આ જુઓ, આમાં અને આમાં આટલો ડિફરન્સ છે, હવે તમને જે કમ્ફર્ટેબલ હોય એ લો, જેનો સાઉન્ડ તમને ગમે છે લો. સો એવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ બધી જ વેરાયટીઝના ઇન્સ્ટ્રુમેન્ટ હોય. હવે એમાંથી તમને કયું લાગે છે કે આ મારે સુટેબલ છે એ તમે લો. બિકોઝ અમે જે છે એ એઝ અ જ્યારે મેં શરૂઆત કરી હતી તો મેં એક ક્લાયન્ટને સાઉન્ડ હિલિંગ આપતા હતા. તમે જોયું હશે પહેલાં પણ જેટલા પણ સાઉન્ડ હિલિંગ આપતા હતા એ 1 by 1 એટલે કે એક વ્યક્તિને એક જ સાઉન્ડ હિલિંગ એક સમયે આપતા. પછી સ્ટાર્ટ થયું ગ્રુપ સાઉન્ડ હિલિંગ, તો એક સાથે 5-6 જણાને મેક્સિમમ આપતા હતા, 10 જણા. અમે 700 જણા સુધી સાઉન્ડ હિલિંગ આપીએ છીએ. અત્યાર સુધીમાં આ રેકોર્ડ છે ઇન્ડિયાનો. 700 જણાને એક સાથે હિલિંગ આપવું કોઈ નથી જે આપણે આપ્યું છે. તો આમાં તમે જે હિલિંગ આપવાની વાત કરી તો આ મેઇન સંસ્કૃતિ ક્યાંની છે? જેમ કે આપણી જ છે પણ આને મોડિફાઈ, મેં તમને કીધું નહીં, શાક રોટલી તમે ઘરે ખાઓ અને હોટલે જઈને ખાઓ, બસ આ ફરક એટલો. જેમ એક્ઝામ્પલ તરીકે યોગા આપણી શરૂઆત અહીંયાથી જ થઈ છે. ઓકે. પરંતુ એ જ્યારે ફોરેનમાં ગઈ એટલે લોકો એને વધારે પ્રચલિત કરી, એના બેનિફિટ સાથે લોકોને સમજાવવાના ચાલુ કર્યા કે ભાઈ આટલું બેનિફિટ છે. પછી લોકોએ ચાલુ કર્યું. હવે લોકો એ યોગા જેવું નથી કરતા, એટલી એ વસ્તુની મને ખુશી છે કે જેમ સાઉન્ડ હિલિંગનું અત્યારે અમે સુરતમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈને ખબર નથી. અમે એટલું માર્કેટિંગ કર્યું છે, લોકોને સમજાવ્યું કે આ સાઉન્ડ હિલિંગ શું છે અને એની અસર મને દેખાય છે. અમે એટલું બધું આ વ્યક્તિને લોકો સુધી પહોંચાડ્યું છે આ વસ્તુને કે ભાઈ લોકો આને જાણે અને કરે. અત્યારે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો સાઉન્ડ હિલિંગ એટલે શું, એને ખબર હશે.
એટલીસ્ટ એટલી ખબર છે કે ભાઈ આવો વિડીયો આવે ને એમાં આવું આવે છે, આ રીતના બાઉલ્સ હોય ને એ પ્લે કરતા હોય ને બધા સૂતા હોય. બરાબર. બેઝિક એ લોકોને જે નોલેજ જોઈએ એટલું છે. હવે શું કામ જરૂરી છે ને એ લોકો સુધી પહોંચાડવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે ખાલી સાઉન્ડ હિલિંગનો મતલબ એવું નથી કે ખાલી સૂઈ જવું કે તમે કોઈની પણ પાસે જાઓ અને લઈ લો. ઘણા બધા છે અત્યારે જેને સાઉન્ડ હિલિંગ નથી આવડતું ને એ પણ સ્ટાર્ટ કરે છે. અત્યારે સાઉન્ડ હિલિંગ કરતા હોય ને પછી મારે ત્યાં આવીને શીખ્યા હોય, કારણ કે હવે લોકોને ખબર પડે કે ક્લાયન્ટના ક્વેશ્ચન આવે છે તો હવે આનો આન્સર શું આપવું નથી ખબર, બરાબર. તો અત્યારે આવીને બી શીખે છે મારી પાસે. તો કહેવાનો મિનિંગ એ છે કે તમે જે તમારા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ પ્રમાણે એનું સોલ્યુશન લો. ફક્ત સાઉન્ડ હિલિંગ એટલે 7 બાઉલને સ્ટ્રાઇક કરવાને એના સાઉન્ડના વાઇબ્રેશન્સ આપવા એટલું નથી, ઘણું બધું છે આમાં, બહુ જ ડિટેલ છે. તો આમાં એવું પણ હોઈ શકે ને કે બધાની પ્રોબ્લેમ અલગ અલગ હોય તો તમે એને એ પ્રમાણે કન્સલ્ટ કરીને અલગ અલગ ડેફિનેટલી 100% આમ જ હોય છે. એકે એક વ્યક્તિનું જે આપણે ગ્રુપ સાઉન્ડ હિલિંગ કરીએ ને, ગ્રુપ સાઉન્ડ હિલિંગ નથી કહેવાતું, એને સાઉન્ડ બાથ કહેવાય છે. ઓકે. પણ અત્યારે બધા જ હિલિંગ વર્ડ યુઝ કરે છે બિકોઝ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી એ થોડુંક રિલેક્સ ફીલ તો કરાવે છે, એટલા માટે હિલિંગ વર્ડ યુઝ કરે છે, બટ એ સાઉન્ડ બાથ કહેવામાં આવે છે. અને એની સિવાય જે એરિયલમાં કરે છે તમે જોયું હશે તો એરિયલમાં પણ સાઉન્ડ હિલિંગ હોય છે, બાઉલથી મસાજ હોય છે, વાઇબ્રેશનલ મસાજ આપવામાં આવતા હોય છે, તો એને સાઉન્ડ મસાજ કહે છે, એરિયલ સાઉન્ડ મસાજ થેરાપી. પ્લસ અત્યારે જે આપણે 1-to-1 સેશન લઈએ છીએ તો 1-to-1 સેશનમાં પહેલાં એમનું કાઉન્સલિંગ થાય, એમને શું પ્રોબ્લેમ છે જાણી, એક તો મેન્ટલી પણ, ફિઝિકલી પણ અને ઇમોશનલી પણ. એના આધારે એને સોલ્યુશન અને એના પછી ડિસાઇડ થાય છે એના પ્રોબ્લેમ પ્રમાણે કે એને હવે ટ્રીટમેન્ટ કઈ આપવી, સેશન કયું આપવું, એના કયા ચક્રાસ પર ઇફેક્ટ છે. ઓકે. આપણે જે કોર્સ કરાવીએ છીએ એમાં બધી જ વસ્તુ ઇન ડિટેલ સમજાવી છે. તમે આ વાત કરી સમજાવવાની, એ પણ મને સમજાણી કે ઓકે છે. તો અત્યારે જોવા જઈએ તો નોર્મલી બધા વ્યક્તિને ઘરે સ્ટ્રેસ અને એન્ઝાયટી તો હોય જ છે. તો એની માટે સાઉન્ડ હિલિંગ કઈ રીતે મહત્વપૂર્ણ થઈ શકે? જેમ કે નોર્મલી જેટલા પણ વ્યક્તિ છે દરેક વ્યક્તિને નોર્મલ બેઝિક તો સ્ટ્રેસ લેવલ હોતું જ હોય છે. તો એ વ્યક્તિ એટલીસ્ટ મહિનામાં કે 15 દિવસ એક વખત સાઉન્ડ હિલિંગ લે, ઇવન ગ્રુપ સાઉન્ડ હિલિંગ લે તો પણ ચાલે, બટ એટલીસ્ટ એક વખત લેવું જોઈએ તો એ વધારે બેટર છે. અને જે વ્યક્તિને વધારે લાગે છે કે ડે ટુ ડે રૂટીનમાં એમને વધારે પડતું સ્ટ્રેસ રહેતું હોય છે તો એમને 1-to-1 એક વાર સેશન લઈ દે. કેમ? કારણ કે એમની રૂટીન લાઈફમાં એમને એમના પર્સનલી ઇમોશન્સમાં પણ એમને ઘણો ફેરફાર લાગશે. જે ભાર કહીએ ને, તમે ઘણા બધા વિડીયોઝમાં જોયા હશે, બધા રડતા હોય છે સાઉન્ડ હિલિંગ પછી. તો એ રડે છે શું કરવા? એકચ્યુઅલી પોતે નથી રડતા, એમનું સોલ રડે છે. આપણે એને સોલ સાથે કનેક્ટ કરાવીએ છીએ. એની જે નીડ છે ને એ નીડ, એની ફિઝિકલ નીડ તો પૈસા પૂરી કરે છે, ઘર છે કે ગાડી છે કે જ્વેલરી છે, એ બધી ફિઝિકલ નીડ છે, એ બધી તો તમે પૂરી કરો છો, પણ તમારી સોલની નીડ શું છે એને તો આ બધું કંઈ જોતું જ નથી. તો જ્યારે એને સોલ સાથે કનેક્ટ કરાવે છે ત્યારે એકચ્યુઅલી એની જે નીડ છે એને ખબર પડે છે, એને રિયલાઇઝ થાય છે કેટલી વસ્તુ છે, કેટલી ગિલ્ટ હોય છે, કેટલી પેઇન હોય છે, એ બધું પેઇન ને બધી વસ્તુ એ ફીલ કરે છે. એટલે આપણે બધી વસ્તુઓ પહેલાં તો એના ચક્રાસથી એના સોલ સાથે જે હિટ થાય છે ને, જે કનેક્ટ કરીએ છીએ ને, પછી બધી વસ્તુ આપણે રિલીઝ કરાવીએ છીએ. એટલે એને કહેવાય છે સાઉન્ડ હિલિંગ પછી જે રિલીઝ કરે, સ્ટ્રેસ રિલીઝ હિલિંગ કહેવાય. એક પ્રકારની હિલિંગ જ કહેવાય કે જેમાં તમને ખબર હોય તો હિપ્નોટાઇઝ કરતા હોય તો એને કેવું તમને એક જગ્યાએથી તમને આખો પાસ્ટમાં લઈ જાય, રાઈટ? તો આપણે પણ કાઇન્ડ ઓફ એવી વસ્તુઓ કરીએ આફ્ટર સાઉન્ડ હિલિંગ, કારણ કે સાઉન્ડ હિલિંગ હજી જસ્ટ થયું હોય એટલે શું છે કે ઓલરેડી એક સબકોન્શિયસ માઇન્ડમાં હતા, રાઈટ? હવે ધીમે ધીમે એમને એ વસ્તુ તરફ લઈ જઈએ કે જ્યાં એમનું ગિલ્ટ હોય, જ્યાં એમને પેઇન હોય, અને પછી એ વસ્તુઓને રિલીફ કરાવીએ, માફ કરાવીએ. કારણ કે અત્યારે તમે જુઓ, વ્યક્તિ પોતાની જાતને પણ માફ નથી કરી શકતો. કદાચ કોઈક વ્યક્તિએ કોઈક નાની મોટી એનાથી ભૂલ થઈ ગઈ ને તો બી આખી જિંદગી એના મગજમાં ફરતી રહી છે કે મેં આવું કર્યું, અને એ વસ્તુનું ગિલ્ટની સાથે આખી જિંદગી કાઢી નાખે છે. હવે વિચાર કરો કે એ વસ્તુનું જે ગિલ્ટ છે એને લાઈફ ટાઈમ રહે, ઇટ મીન્સ કે કેટલું એના મેન્ટલી અને ઇમોશનલી કેટલું ડેમેજ કરે. હવે ખાલી ગિલ્ટ, એક નાનું વસ્તુ ગિલ્ટ હોય, કદાચ એ બાળપણમાં પણ હોય થયેલો, અને એમાં વાક એ કહી શકીએ કે આપણા પેરેન્ટ્સનો પણ છે, આપણો પણ હોઈ શકે, આપણા ઇન ફ્યુચર આપણે આપણા બાળકોને પણ એ રીતના કોઈ વખત આપણાથી ઇનડાયરેક્ટલી પણ થઈ ગયું હોય, જાણે અજાણે. પણ એક વખત આપણે બાળકને કંઈક વસ્તુ માટે ખીજવાયા અને એટલું બધું ખીજવાઈ ગયા કે એના મગજમાં એ વસ્તુ બેસી ગઈ,
તો એ લાઈફ ટાઈમ રહે છે. હવે એને કાઢવી હોય તો કેમ કાઢશું? કારણ કે આપણો સોલ છે, સોલ તો બધું જ સારું ખરાબ બધું જ લઈને બેસે છે. તો હવે કાઢવા માટે આ હિલિંગ સેશન જરૂરી છે કે જેનાથી એ બધું માફ કરે, એ વ્યક્તિઓને પણ માફ કરે જેને સાથે એને ખોટું કર્યું છે, જેણે પ્લસ એને પોતાને પણ માફ કરે. અને માફીથી મોટું હિલિંગ કંઈ નથી. ટૂંકમાં તમારા કહેવા પ્રમાણે વ્યક્તિને સમજાવવું જરૂરી છે કે અત્યાર સુધી હું જે લઈને બેઠો છું ને એ હું કામનું લઈને નથી બેઠો, અને એમાંથી જ્યારે વ્યક્તિ ફ્રી થાય છે તો એને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એમાં રાહત મળે છે. તો જે કંઈ પણ ચેલેન્જીસ આવતી હોય તો એ ફ્યુચરમાં ન આવે. ના, ઓકે. પ્લસ એનાથી એના ચક્ર પણ બેલેન્સ રહેશે, તો એને કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ પણ નહીં થાય. બરાબર છે. કારણ કે આપણા ચક્રાસ જેમ જેમ જે ચક્રાસ બેલેન્સ થતા હોય ને, મેજોરિટી એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને સ્ટ્રેસનું પ્રમાણ રેગ્યુલર રહેતું હોય એને ડેફિનેટલી એને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ રહેશે, કાં તો એને માઇગ્રેનનો ઇસ્યુ રહેશે, કાં કોઈ પણ હેડેકનો આ તે ઇસ્યુઝ એને આવતા જ હોય અને આવે જ છે. એવી રીતના દરેકે દરેક અલગ અલગ પ્રોબ્લેમ્સના અલગ અલગ ચક્રાસને ઇફેક્ટ થતી હોય છે અને ચક્રાસને રિલેટેડ અલગ અલગ બોડીના પાર્ટ્સને ઇફેક્ટ થતી હોય છે, કારણ કે રિલેટેડ છે. તો જો તમે આ બધી વસ્તુઓ રિલીફ કરી દીધી, પેઇન તમારું ગિલ્ટથી લઈને કોઈ બી વસ્તુ બધી તમે રિમૂવ કરો છો, તમે હીલ થયા ઇટ મીન્સ કે તમારું બોડી ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી ત્રણેય રીતના હીલ થાય છે. એટલા માટે સાઉન્ડ હીલિંગ એટલું હેલ્પફુલ છે કે જેની કોઈ હદ નથી. અને સ્ટીલ હજી પણ લોકો, હજી જો આપણે સુરતની વાત કરીએ તો આપણા સુરતમાં પણ હજી ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેને સાઉન્ડ હીલિંગની નથી ખબર. ઘણા એવા છે કે જેને હજી એટલું બધું નોલેજ નથી. હા, કરવું જોઈએ, કરાય એક વખત, એમ સારું લાગે. સારું નહીં, તમારા કેટલાય પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું તો કપલ્સ છે, તો અત્યારે સૌથી વધારે તમે જુઓ ને તો કપલ્સમાં બહુ જ અત્યારે ડિવોર્સનું પ્રમાણ બહુ વધી ગયું છે, કારણ કે કપલ્સ એકબીજા સાથે કમ્યુનિકેશનનો ગેપ આવી ગયો છે, રાઈટ? સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે બંનેને. તો સાઉન્ડ હીલિંગ એ એમને કનેક્ટ કરે છે એકબીજા સાથે. આપણે કપલ સેશન પણ લેતા હોય છે કે જેમાં બંનેને મેડિટેશન કરાવીએ, એકબીજાની એનર્જીસ પણ ફીલ કરાવીએ જેમને ક્યારે કરી નથી, રાઈટ? જે એટ્રેક્શન એમને શરૂઆતના સમયમાં જ્યારે મેરેજ થયા હોય ત્યારે કેવું બોન્ડિંગ હોય, કેવું એક સ્પાર્ક હોય, એક એનર્જીસ હોય બંને વચ્ચેની કનેક્ટ કરતી, એ એનર્જીસ એમને અગેન ફીલ કરાવે. તમે જે વાત કરી કે કપલ્સના પણ સેશન અમે લેતા હોઈએ, તો કપલના તમે જ્યારે સેશન લ્યો તો એની અંદર પ્રોપર કયા પોઈન્ટ ઉપર તમે વર્ક કરો? એમના પહેલાં તો બોન્ડિંગ, એકબીજાને બોન્ડિંગ બને વધારે સારી રીતના મેડિટેશનથી સ્ટાર્ટ કરીએ, બોન્ડિંગ બનાવડાવીએ, પછી એનર્જીસ એક્સચેન્જ કરાવડાવીએ. એનર્જીસ એક્સચેન્જ થાય એટલે બંનેને એકબીજાને બહુ બધી વસ્તુનું રિયલાઇઝેશન થાય છે. જેમ કે તમે એવું વિચારો છો કે મારી વાઈફને આ પ્રોબ્લેમ મારાથી બહુ છે, પણ તમારા વાઈફને તમારાથી શું પ્રોબ્લેમ છે તમે નોટિસ કર્યું, રાઈટ? તમને એમનાથી શું પ્રોબ્લેમ છે એ બી તો તમે જુઓ, રાઈટ? અને તમે એમની સાથે ડિસ્કશન કરો, પણ એ વસ્તુ ડિસ્કશનમાં નથી આવતી, કમ્યુનિકેશનમાં નથી આવતી, ગેપ પડે છે ત્યાં. એટલે શું થાય? લડાઈ ઝઘડા થાય. તો જ્યારે રાખીને બેસીએ એટલે અને પછી બ્લાસ્ટ થાય, એક સાથે બ્લાસ્ટ થાય અને પછી ડિવોર્સ થાય. તો એટલા માટે આપણે શું કરીએ છીએ કે પહેલાં બંનેને એકબીજાની વસ્તુઓ રિયલાઇઝ કરાવીએ છીએ, વિઝ્યુલાઇઝ કરાવીએ છીએ કઈ વસ્તુ તમને બહુ જ ગમે છે એકબીજાને. તો જે મગજ જે છે તો એ પોઝિટિવ દિશા તરફ આગળ વધે. ઓકે. અને દેન આફ્ટર આપણે ઇવન કાઉન્સેલિંગ પણ એમાં આપીએ છીએ કે કાઉન્સેલિંગ કરીએ તો એનાથી શું છે વધારે બેનિફિટ આપણને પણ રહે, એમને પણ રહે કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે જાણી શકીએ. ઓકે. અને પછી આપણે એ પ્રમાણે એમને સાઉન્ડ હીલિંગ આપીએ. મેઇનલી આ સાઉન્ડ હીલિંગ છે તો એ ચાઇના બાજુ, થાઈલેન્ડ બાજુ વધારે જોવા મળે છે. ત્યાંના જે ઋષિમુનિઓ હોય છે, સાધુઓ હોય છે, તો એ લોકો વધારે આનો યુઝ કરતા હોય છે. ત્યાં વધારે છે ને અહીંયા વધારે નથી, એનું શું કારણ છે? એમ કહી શકો કે જેમ કે આપણે યોગાવાળું છે એ સૌથી વધારે અહીંયા છે, ત્યાં નથી. કેમ? સેમ વસ્તુ ને. એક્ઝામ્પલ જ્યાંથી એ વસ્તુની ઉત્પત્તિ થઈ છે, જેમ કે તિબેટિયન બાઉલ્સ આને કહેવામાં આવે છે. ઓકે. તો આ તિબેટમાં સૌથી વધારે ચાલતું, કારણ કે બુદ્ધિઝમ છે. જ્યાં જ્યાં તમે જોજો બુદ્ધિઝમ હશે ને, જે બુદ્ધ ભગવાનને જે લોકો ફોલો કરે છે એ બધા જ વ્યક્તિઓને આ બધી વસ્તુ વિશે ખબર હશે. તમે એમના મંદિરે પણ જાઓ, બુદ્ધના ટેમ્પલમાં જાઓ તો બી તમને ત્યાં મોટા મોટા આવા સાઉન્ડના ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળશે, મોટો ઘંટ જોવા મળશે, ઇવન રોલિંગ જે તમે જોયું હશે પોઝિટિવનું, જો એ પણ તમને જોવા મળશે. ઘણી બધી વસ્તુઓ તમને સાઉન્ડને રિલેટેડ ત્યાં જોવા મળશે. તો એ ત્યાંથી ચાલતું આવ્યું એટલા માટે લોકોને વધારે ત્યાંથી પ્રચલિત છે. બટ અત્યારે હાલની તારીખમાં જો તમે કમ્પેર કરશો તો તમને નહીં મળે,
કેમ? કારણ કે ત્યાં કરતાં પણ વધારે હવે લોકો અહીંયા યુઝ કરે છે. સો આપણે એ કન્ડિશનમાં અત્યારે તો છે, બટ મારો વિઝન એવું છે કે ઇન્ડિયાના દરેકે દરેક ખૂણાને એક હિલર હોય કે જેમાં લોકોને અત્યારે જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન ઇઝીલી મળી રહે. ઓકે. એને બહુ શોધવાની જરૂર ના પડે, એને ખબર હોય કે આ છે, મારે આ પ્રોબ્લેમ છે, તેનું સોલ્યુશન અહીંયા છે. ઓકે. મેં સાંભળ્યું છે ત્યાં સુધી ભૂતાનની અંદર જે કપલ્સ રહેતા હોય ને તો એને પ્રેગ્નન્સી રાખવામાં બહુ સરળતાથી રહી જાય છે, જ્યારે નોર્મલી આપણે ભારતની અંદર જોવા જઈએ તો આઈવીએફના અત્યારે કેસીસ બહુ વધી ગયા છે. અને ભૂતાન આખા વિશ્વની અંદર વખણાય છે કેમ કે ત્યાં શાંતિ એટલી છે, લોકો બુદ્ધિઝમમાં તમે કીધું એમ વધારે માને છે અને ત્યાં વસ્તુ પણ વધારે જોવા મળે છે. તો આનાથી કંઈક ને કંઈક આપણી રૂટીન લાઈફસ્ટાઈલને પણ બહુ જ હેલ્પ કરે છે. બહુ જ હેલ્પ. જો હું તમને કહું તો પ્રેગ્નન્સીમાં, કારણ કે હું પોતે ગર્ભ સંસ્કાર કાઉન્સિલર છું, ઓકે, તો ગર્ભ સંસ્કાર દરમિયાન પણ સાઉન્ડ હિલિંગ આપવી ખૂબ જરૂરી અત્યારે થઈ ગયું છે. અને આપણે ઘણા બધા સેશન ગર્ભ સંસ્કાર રિલેટેડ પણ લીધા છે. અને પ્રેગ્નન્સીમાં જે પ્રેગ્નન્સ લેડીઝ છે એ લોકો માટે સ્પેશિયલી આપણે અલગથી સેશન્સ લઈએ છીએ સાઉન્ડ હિલિંગના. ઓકે. કારણ કે એને પણ એક અલગ ફ્રિક્વન્સી આપવી પડે એટલા માટે. તો એના આપણે સેપરેટલી અલગથી સેશન્સ લઈએ છીએ. એનું રીઝન એ છે કે જેમ મધર્સ છે એ જેટલી સ્ટ્રેસ ફ્રી રહેશે ને એટલું બાળકનું ડેવલપમેન્ટ સારું થશે, રાઈટ? અને આ બધી જ વસ્તુ ગર્ભ સંસ્કારમાં બધા જ કહેતા હોય છે, બધાને ખબર છે, ઓકે, રાઈટ? પરંતુ જે વ્યક્તિને કન્સીવ નથી થતું એવા લોકો છે કે જેને બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે બટ સ્ટીલ કન્સીવ નથી થતું. એકચ્યુઅલી એ લોકોને મેડિકલ પ્રોબ્લેમ જ નથી. એમને જે પ્રોબ્લેમ છે એમના અંદરથી છે, એમનું જે ગિલ્ટ છે કે એમને કંઈ સ્ટ્રેસ છે, કોઈક વસ્તુ એને ખાય છે અંદરથી. અને આ વસ્તુ હું સૌથી વધારે કોન્ફિડન્સથી એટલે કહી શકું છું બિકોઝ મેં એવા હજારો મધર્સનું કાઉન્સેલિંગ કર્યું છે કે એ લોકોને મેડિકલ રિપોર્ટ બધા જ નોર્મલ છે, સ્ટીલ મેમ કન્સીવ ન થતું કારણ કે મને અત્યારે નથી ઈચ્છા, અંદરથી એને ઈચ્છા નથી. કેમ? જે એન્વાયરમેન્ટમાં રહે છે એ એન્વાયરમેન્ટમાં એ પોતાના બાળકને લાવવા બી નથી માંગતી. ઓકે. તો અત્યારે જે સિચ્યુએશન છે ને એમાં એકચ્યુઅલી ડૉક્ટર પાસે જવા પહેલાં છે ને ફેમિલીઝે એક સાથે બેસીને પહેલાં તો સમજવા જરૂરી છે એકબીજાને. તમે ડૉક્ટરને કહો છો એ સમજવા જોઈએ, પણ પહેલાં તમે એકબીજાને સમજો. ઓકે. કે શું છે પ્રોબ્લેમ. આ મેડિકલ નથી કે જે ડૉક્ટર સોલ્વ કરી શકે. આ પ્રોબ્લેમ છે તમારી જ, તમારા જ ઘરની, એકબીજાની જ. તો એ વાત કરીને એકબીજાના પ્રોબ્લેમ જાણીને સોલ્યુશન મળી શકે એમ છે. બની શકે કે હસબન્ડ સાથે એને એ એટ્રેક્શન જ ના હોય અને હસબન્ડ સાથે એને સેફ ફીલ જ નથી થતું, તો એ બાળક કેવી રીતે લાવશે? બની શકે કે એ ઘણી બધી વસ્તુઓથી ડિસઅપોઇન્ટમેન્ટ છે એને ઘરમાં, ઘણા બધા ફેમિલીઝમાં હજી પણ થોડુંક વાયલન્સ છે, હજી પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે ભાઈ લેડીઝોએ બોલવું નહીં, ચાલવું નહીં, હજી ઘૂમટામાં રહેવું, ઘણી બધી વસ્તુ છે કે જે ફ્રીલી લાઈફ જે કહીએ ને કે ઇઝ અ ફ્રીડમ જે કહીએ એક છોકરી માટે કે જે મારા ઘરે હોઉં તો હું શાંતિથી આ કરી શકું ને આટલા વાગે ઉઠી શકું ને ખાઈ શકું, બેસી શકું. તો અત્યારે હજી પણ એવી છે ફેમિલીઝ કે જેમાં છોકરીને જાતે લઈને ખાવું હોય ને તો એ ડર લાગે છે કે હું ફ્રીજમાંથી કેમ ખોલીને ખાઉં. તો જે દિવસે ગયું એ દિવસે કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તો એવા ઘણા કેસીસ છે જે મેં સોલ્વ કર્યા છે કે ફક્ત કાઉન્સલિંગથી અને સાઉન્ડ હિલિંગથી, કે જેમાં એમને 100% રિઝલ્ટ મળી ગયું હોય કોઈ દવા વગર. કેમ? કારણ કે પ્રોબ્લેમ બીજે હતો. ઓકે. તો તમારું જે મેં વાત સાંભળી એ પ્રમાણે હું એવું માની શકું કે જે પ્રોબ્લેમ હોય છે ને મેન્ટલી અને ઇમોશનલી સૌથી વધારે. અને ઇમોશનલી અને મેન્ટલી તમે જે કંઈ પણ જે તમારા થોટ્સ છે, જે વિચારો છો ને એ બધું જ તમારું બોડી રિએક્ટ કરે છે. ઓકે. એક્ઝામ્પલ તરીકે એક માતા એવી હોય કે કન્ટિન્યુઅસલી એવી વિચારતી હોય કે મારું બાળક એકદમ હેલ્ધી આવવું જોઈએ, અને એક માતા એવું વિચારતી હોય કે મારું બાળક આવું ન જોઈએ, અત્યારમાં જોતું નથી. તો બંનેમાં જોજો એ બાળક મિસકેરેજ થઈ જશે વગર કોઈ દવાએ. અને એવા કેસીસ મેં જોયા છે કે કન્ટિન્યુઅસલી મગજમાં વિચારતા હોય કે ભાઈ અત્યારે મારે ઘણા બધા મેજોરિટી આ બધા ફોરેનના કેસીસ બહુ આવ્યા છે, જે આપણા ઇન્ડિયન હોય, ફોરેનમાં રહેતા હોય, વિઝાને એના પ્રોબ્લેમ્સ હોય, ઓલરેડી એ લોકો ત્યાં સ્ટ્રગલ કરતા હોય, કન્સીવ થઈ ગઈ હોય અને માઇન્ડમાં સતત એનું ટેન્શન રહેતું હોય કે ભાઈ હવે કન્સીવ થઈ ગયું તો હવે શું કરશું. તો બાળકનું મિસકેરેજ થઈ જાય છે આ સિચ્યુએશનમાં, અને પછી રડીને કોઈ મતલબ નથી. અને જે માતા
કન્સીવ થાય છે ત્યારથી લઈને ઇવન પ્લાનિંગથી હું તો કહું, કારણ કે 90 દિવસ પહેલેથી કહીએ ને કે માતા પિતાના વિચારો પણ બાળકમાં આવે છે. આહાર, વિહાર અને વિચાર ત્રણ વસ્તુ બાળકમાં આવે છે. તો પ્લાનિંગથી જ તમે કરો આ બધી વસ્તુઓ ફોલો. સાઉન્ડ હિલિંગ પહેલાં તમે કરો, તમારા ચક્રા ઇમ્બેલેન્સ છે એને બેલેન્સ કરો, તમારામાં જેટલું પણ ઇમોશનલી જેટલી પણ વસ્તુ પેઇન છે, ગિલ્ટ છે, બધું બહાર કાઢો અને તમારું સોલ ફ્રી કરી દો. તમે એકદમ ફ્રી થઈ જાઓ, મેન્ટલી સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ, પછી બાળક માટે તમે પ્લાન કરો, તો તમારું બાળક પણ એવું આવશે. ઓકે, તમે જ્યાં ગર્ભ સંસ્કાર માટે સાઉન્ડ હિલિંગ ટ્રીટમેન્ટ આપો છો, તો એ ટાઈમ લિમિટ એનો શું હોય છે, કઈ રીતે હોય છે? અઠવાડિયામાં 2 વખત ઓકે, ઇનફ છે, ડેઈલીની જરૂર નથી. મેક્સિમમ અઠવાડિયામાં 2 વખત. બાકી એક વખત આપો તો પણ કંઈ જ વાંધો નથી. એનું પણ છે કે એની ટ્રીટમેન્ટ જે લોકોને આવડતી હોય જ આપે, બધા જ આપે એવું નહીં. વાય? બિકોઝ આ સાઉન્ડ છે, વાઇબ્રેશન્સ છે. હાઈ વાઇબ્રેશન્સ પણ ના જોઈએ. આપણે કહીએ ને કે જ્યારે પ્રેગ્નન્ટ મધર્સ હોય તો એને ડીજેની પાસે ના બેસવું, કે વધારે ડીજેનું એનું સાઉન્ડ ના સાંભળો, રાઈટ? કેમ કે કારણ કે હાઈ વાઇબ્રેશન્સ પણ બાળકના કાનના પડદાઓ, કારણ કે કુમળા છે હજી તો એ બને છે, તો એને નુકસાન કરી શકે. એટલે વધારે પડતા વાઇબ્રેશન્સ પણ નહીં, પણ લો વાઇબ્રેશન્સ હોય અને એની ફ્રિકવન્સીઝ હોય, કે જે અમે કોર્સમાં એ બધી વસ્તુઓ શીખવાડતા જ હોઈએ કે આ પ્રમાણે આ ફ્રિકવન્સી લેવી, કે જેનાથી પ્રેગ્નન્ટ મધર્સને બેનિફિટ પણ થાય અને એને પણ રિલેક્સ થાય અને બાળકને પણ બહુ જ રિલેક્સ થાય. અને અમારા બહુ જ સારા એવા રિવ્યૂ છે અત્યાર સુધી આવ્યા છે કે આમ બાળક બહુ વધારે હલનચલન ના કરતું હોય પણ ડ્યુરિંગ સાઉન્ડ હિલિંગ બહુ જ હલનચલન કરે, અંદરથી કહીએ ને કે માતા સાથે બહુ સારી રીતના કનેક્શન એ માતાને બી ફીલ થાય અને એની સાથે જાણે કંઈક કન્વર્ઝેશન કરવા માંગતું હોય એવું એને ફીલ થાય. સો બાળક પણ બહુ સારી રીતના રિએક્ટ કરે છે. તો તમે જે આ બાળકની વાત કરી, તો એવી રીતે કોઈ પણ વ્યક્તિ હોય તો એ પણ એવો હોય કે આમ ટૂંકમાં ચીડિયાપણો સ્વભાવ હોય, કે કોઈને સાથે સરખું બોલતો ન હોય અથવા તો ખુલીને વાત ન કરી શકતો હોય, તો એની માટે પણ આ સાઉન્ડ હિલિંગ કામનું છે? યસ, ડેફિનેટલી. કારણ કે જે વ્યક્તિ સ્ટ્રેસમાં છે, રાઈટ, જે વ્યક્તિને ગુસ્સો આવે છે, ઇટ મીન્સ એને ગુસ્સો કંઈક વસ્તુનો છે અંદર, એ બધું પહેલેથી ભરાયેલો છે અને એ બહાર નીકળે છે નાની નાની વસ્તુઓમાં પણ. તમને કોઈક વસ્તુનું માઇન્ડમાં હોય, કોઈ વ્યક્તિએ તમારી સાથે ખોટું કર્યું હોય ને એનો ગુસ્સો તમે એની પર નથી કાઢ્યો, એ સમય નથી કાઢ્યો, એની અંદર છે, તો ક્યારેક ક્યાંક તો નીકળશે જ, કશે ને કશે તો નીકળશે જ. અને તમે જેટલું દબાવીને રાખો છો ને તમારા ઇમોશન્સ, એટલું જ તમે તમારા પોતાના માટે હાર્મફુલ સિચ્યુએશન ઊભી કરો છો. કેમ? કારણ કે તમે પોતાના પગ પર કુલાડી મારી છે અત્યારે, તમે ઇમોશન્સને હોલ્ડ ઓન કર્યા છે, ઇટ મીન્સ કે ક્યાંક જઈને બ્લાસ્ટ કરશે. આ તમે જે વાત કરી તો મારા પણ ધ્યાનમાં છે. આની પહેલાં મારે એક પોડકાસ્ટ હતો હોમિયોપેથી ડૉક્ટર જોડે, તો એમનો સેમ આ તમારો જે આન્સર હતો ને સેમ હતો કે જ્યારે પોતાના ઇમોશન પોતે જ દબાવીએ છીએ ને, તો એ આપણા શરીર ઉપર કંઈક ને કંઈક જગ્યાએ બહાર નીકળે છે, અથવા તો તમને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, નાના મોટા રોગ સ્વરૂપે બહાર આવે છે. કારણ કે નેગેટિવ જે એનર્જીસ છે ને, એક્ઝામ્પલ તમે આજે કહો છો ઈર્ષા છે કે પછી ગુસ્સો છે કે તમારે દુઃખ છે, આ બધું નેગેટિવ કહેવાય, બરાબર? નેગેટિવ એનર્જીસ છે. એ શું ઇફેક્ટ કરે? પહેલાં તો તમારી ઓરા બોડી પર ઇફેક્ટ કરે, પછી તમારી સોલ પર ઇફેક્ટ કરે, પછી તમારી ફિઝિકલ બોડી પર ઇફેક્ટ કરે. તો એ સ્ટેપ બાય સ્ટેપ એનું કામ કરે. જ્યારે તમને ગુસ્સોને આ બધું આપવાનું ચાલુ થાય ને, તમને લો ફીલ થવા માંડે, એટલે સમજી જાઓ કે કંઈક પ્રોબ્લેમ છે, પહેલાં જ એનું સોલ્યુશન લેવા માંડો. તમારી ફિઝિકલ બોડી પર ઇફેક્ટ થાય ત્યાં સુધી બેસી ના રહો. અત્યારે પ્રોબ્લેમ શું છે ખબર? લોકો એટલું બધું પોતાની જાતને ઇગ્નોર કરે છે ને, કે જ્યાં સુધી ડૉક્ટર પાસે જવાની નોબત ના આવે ને ત્યાં સુધી બેસી રહેશે. રાઈટ છે. કેમ? કારણ કે મને કંઈક વસ્તુનું માઇન્ડમાં છે ને મારા માઇન્ડમાં ચાલે છે, અને હું કદાચ કાઉન્સિલર પાસે જઈશ તો લોકો શું સમજશે કે મને કંઈક ગાંડો છું? કાઉન્સિલર પાસે કેમ ગયો? આને કંઈક થયું હશે? ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર પાસે શું કામ ગયો? એને કંઈ પ્રોબ્લેમ છે? લોકોના માઇન્ડમાં એટલા બધા વિચારો અત્યારે ચાલે છે ને. અને શરૂઆતમાં તો મારી પાસે જે આવતા ને, હું આ થોડુંક ફની લાગશે, પણ શરૂઆતમાં જ્યારે સુરતની અંદર આ જે તમે જોવો છો પાઘડી મારીને, તમને એ જ આ ક્વેશ્ચન બધા પૂછવાનો હતો કે તમે તો જે આ પાઘડી શું કામ પહેરી છે? યા સો લોકો પહેલા જ્યારે મને જોતા ને તો એવું સમજતા હતા કે જાણે હું પેલું શું કહેવાય આમ બ્લેક મેજિક ને બધું ના કરતા હોય એવું સમજતા હતા. બિકોઝ આ જે મેં પાઘડી પહેરી છે, તમારી જાણ ખાતર કહું કે એ મેં કુંડલિનીઝ માટે પહેરી છે. અમે જે કુંડલિનીઝ કરીએ છીએ, કુંડલિનીની એનર્જીઝ હોય, રાઈટ, આપણી પોતાની જે એનર્જીઝ છે
તો એ એનર્જીસ આપણે જેટલી ચક્રાસને એક્ટિવેટ કરીએ એટલે કે એનર્જીસને ઇન્ક્રીઝ કરીએ તો આપણે રૂટ ચક્રથી ક્રાઉન ચક્ર સુધી, રાઈટ? તો એનર્જીસનો ફ્લો હંમેશા નીચેથી ઉપર જાય. હવે એ ફ્લોને આપણે જેટલો આપણે વધારીએ એટલે કે કુંડલિની કરીએ એટલે શું થાય? એનર્જીસ વધી. તો એનર્જીસ ભેગી ક્યાં થશે? અહીંયા. તો એ હેડેક સ્વરૂપે અમને લાગે એટલે કે ભાર લાગે. તો એને અમે વ્હાઇટ કપડું એટલા માટે બાંધીએ. તમે જોજો વ્હાઇટ જ બાંધું છું હું, બીજું કોઈ દિવસ કોઈ બીજો કલર નહીં હોય, વ્હાઇટ જ બાંધું છું. એનું રીઝન એ છે કે વ્હાઇટ છે રિફ્લેક્ટ કરે એટલે એ એનર્જીસ પાછી સર્ક્યુલેટ થઈ રાખે. એ વેસ્ટ પણ ના જાય અને અમને હેડેક પણ ના આવે. સો એ સર્ક્યુલેટ થાય અને એનર્જીસ અમારી ઇન્ક્રીઝ થતી રહે, એ વેસ્ટેજ ના જાય. ઓકે. એટલા માટે એ વ્હાઇટ પગડી પહેરવામાં આવે છે. અને સુરતમાં ઘણા લોકોને આ વસ્તુની નથી ખબર અને અમુક ફોટો માટે ઘણા પહેરતા હોય છે. અમુક એવું સમજે છે કે ભાઈ આ એમનો લુક છે, એમનો ટ્રેન્ડ છે, સમથિંગ કે એમનો એ ફેશન હશે એટલે પહેરતા હશે. બટ આ કુંડલિની માટે પહેરીએ છીએ. આનો કોઈ એવું ફેશન માટેનું કોઈ સેન્સ નથી. કુંડલિની માટે પહેરીએ છીએ. અને પ્લસ તમે કોઈ પણ વિડીયોઝ જોજો કુંડલીના કે કોઈ પણ, જે લોકો પણ કુંડલિની કરતા હશે બધા જ વ્હાઇટ કપડું બાંધતા હશે. કંઈ નહીં તો જો જેન્ટ્સ હોય છે તો માથે રૂમાલ પણ બાંધતા હોય છે. પછી મને બીજો ક્વેશ્ચન હતો કે વ્હાઇટ કપડાં જ વધારે પહેરવા બધા પ્રિફર કરે છે, તો એનું શું કારણ? કારણ કે વ્હાઇટ જે છે ને એ પોઝિટિવ એનર્જીસને એટ્રેક્ટ કરે. ઓકે. તમે ખબર હોય તો ગરમીનો સમય હોય તડકામાં તો તમે વધારે પડતા છે ને લાઇટ કપડાં પહેરશો, બ્લેક ઓછા પહેરશો. યસ. કેમ? કારણ કે બ્લેક વધારે પડતી એનર્જી ઓબ્ઝર્વ કરે છે. યસ. જ્યારે વ્હાઇટ શું કરે છે? રિફ્લેક્ટ કરે છે. એટલે નેગેટિવ એનર્જીસ જેટલી હોય ને એ બધી રિફ્લેક્ટ થઈ જાય વ્હાઇટમાં. અને આપણી એનર્જીસ છે ને એ સેટલ રહે એટલે કે સેફ રહે. તો એટલા માટે તમે મેજોરિટી હીલર્સને જો એ વ્હાઇટ પહેરશે. અને આ જ સલાહ અમે બીજાને પણ આપીએ છીએ કે બને એટલી વ્હાઇટ કપડાં પહેરવા, બિકોઝ એ તમારી એનર્જીસને બહુ છે ને સેટલ રાખશે. તમે જોજો, તમે વ્હાઇટ કપડાં પહેરો, જે દિવસે વ્હાઇટ શર્ટ પહેરજો અને એ દિવસની એનર્જીસ જોજો તમારી. અને નોર્મલ આ રીતના બ્લેક ને આવા જે નોર્મલ તમે કપડાં પહેરતા હોય ડાર્ક બ્લુ ને એમાં તમારી એનર્જીસ જોજો. તમારા ફેસના નૂરથી લઈને બધી જ વસ્તુઓ તમને ડિફરન્ટ જોવા મળશે જ. આ વસ્તુ રાઈટ છે. આને તો મેં પણ અનુભવેલી છે. એટલે મને ખ્યાલ છે કે જ્યારે વ્હાઇટ કપડાં પહેર્યા હોય ને તો આપણે એનર્જી અલગ હોય, એટલે ખુલીને બોલી શકીએ, પોતાની જાતને પ્રોફેશનલી પ્રેઝન્ટ કરી શકીએ. અને ટૂંકમાં અલગ જ હોય એમ આપણું જે અંદરથી જે કોન્ફિડન્સ લેવલ હોય ને એ અલગ હોય. પછી હજી એક એવો ક્વેશ્ચન હતો કે લોકોને જનરલી હોય છે આ જે તમારી રેકી હિલિંગ ટ્રીટમેન્ટ હોય છે તો એની એનર્જી જે ટ્રાન્સફર થવાની હોય તો એ કઈ રીતે હોય છે? એની પ્રોસેસ શું હોય છે? રેકી હિલિંગની પ્રોસિજર સમજો કે એ બેઝિકલી છે શું? રેકી શું છે? રેકીમાં અમે મીડિયેટર છે, યુનિવર્સની એનર્જીઝ અમે લઈએ છીએ અને તમને આપીએ છીએ, બસ. ઓકે. આ એની પ્રોસિજર છે. હવે તમે અહીંયા હોવ તો તમને ફિઝિકલી પણ આપી શકીએ. તમે અહીંયાથી 10 ફૂટ દૂર છો કે 10 દેશ દૂર છો ને તો પણ અમે આપી શકીએ. તો આ કઈ રીતે પોસિબલ થાય? યસ, ડેફિનેટલી થઈ જ શકે ને. તમે ટેલિપેથી સાંભળ્યું હશે, યસ, રાઈટ? કે જેમાં તમે જે વ્યક્તિ વિશે વિચાર્યું હોય ને વ્યક્તિનો ફોન આવી જાય. તમે દિલથી કોઈ વ્યક્તિને યાદ કરો ને તમને પોતાને પણ ઘણી વખત એ વસ્તુઓ પ્રેક્ટિકલી અનુભવી હશે તમે જાતે પણ, કે તમને કોઈને યાદ કર્યા હોય દિલથી અને એનો જ ફોન આવી જાય અથવા તો સુતા હોય અને કંઈક સપનું આવ્યું હોય તો દિવસ દરમિયાન એની સાકાર થયું હોય કે નહીં હળવા આપણે રાત્રે વિચાર્યું છે. એ કેવી રીતના પોસિબલ થયું કે તમે એમને યાદ કર્યા અને એમને કેવી રીતના ખબર પડી કે તમને યાદ જ કરીએ અને તમને ફોન કર્યો? ઓકે. એ જ રીતના આ જે એનર્જીસ છે એને કોઈ બાઉન્ડ્રીઝ નડતી નથી. એ યુનિવર્સ છે, એ યુનિવર્સમાં પહોંચે છે અને એ તમારા સુધી પહોંચે છે. યુનિવર્સ, હા, એનર્જીસ, આ એનર્જીસ છે. ઓકે. રેકી હિલિંગ જે છે એ એનર્જીસ છે. એટલે કે જેમ આપણે સાઉન્ડ હિલિંગમાં કેવું થ્રુ સાઉન્ડ આપણે એને એનર્જીસ આપીએ છીએ અને હિલિંગ આપીએ છીએ, રેકીમાં આપણે પોતાની અને એટલે કે આપણી પોતાની કુંડલીની જે કરતા હોય એની પોતાની પણ એનર્જીસ થ્રુ પણ એ લોકો હિલિંગ આપતા હોય. તો અમારી પોતાની પણ એનર્જીસ અમે ટ્રાન્સફર કરી શકીએ અને યુનિવર્સની એનર્જીસ પણ ટ્રાન્સફર કરી શકીએ. તો હવે એ જે છે એ થ્રુ હેન્ડ્સ એન્ડ થ્રુ વિઝ્યુલાઇઝેશન, આ જ બે વસ્તુના કારણે એ રેકી પોસિબલ થાય છે અને સામેવાળા વ્યક્તિને હિલિંગ મળે છે, ભલે ફિઝિકલી હોય કે ના હોય. તમે હાલમાં પણ એવા પેશન્ટ છે તમારે કે જેને તમે
ટ્રીટમેન્ટ આપતા હોય અને રિઝલ્ટ મળતું હોય? યસ, ડેફિનેટલી. આમ કેવા પેશન્ટ હોય છે તમારે? જો એક તો એવા પેશન્ટ હોય છે કે જે લોકોને કોઈક એક્સિડન્ટ કે એવું થયું હોય, લોંગ ટર્મ થયો હોય, હીલ ન થતું હોય, તો એ હીલ જલ્દીથી થાય એના માટે કરતા હોય છે. બીજું હોય છે કે કોઈ વ્યક્તિને બહુ જ કહીએ ને કે લો ફીલ થતું હોય અચાનક, કે ભાઈ બધું ઓકે હતું ને અચાનક મને શું પ્રોબ્લેમ છે મને ખબર નથી પડતી, બટ હવે મને એમ એટલું બધું લો ફીલ થાય છે કે મારે એનર્જીસની જરૂર લાગે છે. તો એના માટે એ લોકો રેકી લેતા હોય છે કે જેનાથી એમને પાછી એની બેક ટુ એનર્જીસ મળે. જે વ્યક્તિને પોતે મેડિટેશન નથી કરવું ને અને પોતાની એનર્જી જાતે નથી ઇન્ક્રીઝ કરવી ને, એ લોકો રેકી અને સાઉન્ડ હીલિંગનો સપોર્ટ વધારે. ઓકે. બાકી જો તમે મેડિટેશન કરો તો તમારે બધી વસ્તુની જરૂર ના પડે. કેમ? કારણ કે તમે તમારી પોતાની જ એનર્જીસ ડે ટુ ડે ગેઇન કરો છો, ઇન્ક્રીઝ કરો છો. રેકી શું છે? ડેઇલીની અમારી પ્રેક્ટિસ છે. અમે ડેઇલીના એ હિલિંગ પ્રેક્ટિસ કરીએ છીએ. અમે પોતે જ રેકી કરીએ છીએ ડેઇલી. ઓકે. પછી અમે બીજાને આપીએ છીએ. કેમ? કે અમે એનર્જીસ લઈશું તો અમે બીજાને આપી શકીશું, રાઈટ? અમે જેટલા કેપેબલ ના હોય કે તમને આપી શકીએ તો કેવી રીતના પોસિબલ થશે? અને એ જ વસ્તુ છે મેડિટેશન. હવે મેડિટેશનનો અમે સૌથી વધારે લોકોને સજેસ્ટ કરીએ છીએ. ઇવન જે લોકો એવું વિચારે છે કે સાઉન્ડ હીલિંગ કરી લીધું, હવે મારા ચક્રાસ તો બેલેન્સ થઈ ગયા, હવે તો મને કંઈ વાંધો નથી, અને બેક ટુ પછી કંઈ જ ના કરે તો પાછા એના ચક્રા ઇમ્બેલેન્સ થશે. વાય? બિકોઝ તમે ડે ટુ ડે રૂટીનમાં લોકોને મળો જ છો, તમારી એનર્જી એક્સચેન્જ થઈ જ રહી છે, તમને રેગ્યુલર સ્ટ્રેસ આવવાનું જ છે. એ જે પ્રોબ્લેમ છે કે બંધ નથી થઈ જવાનું સાઉન્ડ હીલિંગ લેવાથી. પ્રોબ્લેમ્સ જે આવતા હતા એ તો આવવાના જ છે, રાઈટ? પણ તમારી એનર્જી છે એને બેલેન્સ કેમ રાખવી? તો એના માટે મેડિટેશન કમ્પલસરી જરૂરી છે. એટલે મારા જેટલા પણ ક્લાયન્ટ છે, કોઈ પણ ક્લાયન્ટને તમે અત્યારે બી ફોન કરીને પૂછશો ને કે આફ્ટર સાઉન્ડ હીલિંગ મેડમ શું કરવાનું કહે છે, તો એમ જ કહેશે મેડિટેશન. એમાંથી જે કરે છે એને સ્ટીલ રિઝલ્ટ રહે છે, જે નથી કરતા એમને પાછું સાઉન્ડ હીલિંગ કરવા આવવું પડે છે. અને તમારી વાતમાંથી એકવાર મેં મેડિટેશન માટેનું પણ એક સાંભળ્યું હતું. તો મેડિટેશન કેટલા પ્રકારનું હોય છે અને રિયલી મેડિટેશન કોને કહેવાય છે? મેડિટેશન બહુ બધી પ્રકારના હોય છે, બહુ જ બધી પ્રકારના. પરંતુ રિયલ મેડિટેશન એટલે શું કે તમે કોઈક એક જગ્યાએ એક વસ્તુમાં ખોવાઈ જાઓ છો, એના સિવાય તમને બીજો કોઈ થોટ્સ નથી આવતો. એક્ઝામ્પલ હું એમ કહું કે મને ચિત્રકામ કરવું બહુ ગમે છે, મને પેઇન્ટિંગ્સ કરવી ગમે છે, અને હું ડ્રોઈંગ કે પેઇન્ટિંગ્સ જ્યારે કરતી હોઉં ત્યારે હું ખોવાઈ જાઉં છું. કલાક થઈ જાય, 2 કલાક થઈ જાય, 3 કલાક થઈ જાય, મને ટાઈમનું પણ ભાન નથી હોતું, નથી ભૂખનું ભાન હોતું, નથી પાણીની તરસ લાગતી, અને હું એટલી બધી એ ડ્રોઈંગની અંદર ખોવાઈ જાઉં છું. તો ઇટ મીન્સ એ મારા માટે બેસ્ટ મેડિટેશન છે. કેમ? કારણ કે હું દિલથી એની અંદર છું, મારું મન, દિલ બધું જ એમાં છે, પૂરવાયેલું છે, અને મને એ પેઇન્ટિંગ સિવાય બીજો કોઈ થોટ્સ નથી. સો એ મારું મેડિટેશન છે. સેમ એ વસ્તુ કે કોઈ બિઝનેસમેન છે અને એનું કામ કરે છે અને એમાં પૂરેપૂરો ખોવાયેલો છે, એને કોઈ પ્રોજેક્ટ આવ્યો ને પૂરેપૂરો ખોવાઈ ગયો એમાં, એને કલાક થયો, 2 કલાક થયો, 3 કલાક થયો, એને ટાઈમનો બી ભાન નથી રહેતું. ઇટ મીન્સ એ વ્યક્તિ 100% મેડિટેશન જ કરે છે. ઓકે. તો એની માટે પણ એક્ઝામ્પલ છે જ કે સેમ 2 બિઝનેસમેન છે, એક વ્યક્તિને આટલું કામ કરતા 2 કલાક થાય છે અને એક વ્યક્તિ એ જ કામ અડધી કલાક અથવા તો 20 મિનિટની અંદર કરી દે છે, તો વન ટાઈપ મેડિટેશન જ થયું ને? એક્ઝામ્પલ જે વ્યક્તિને જેમાં ઇન્ટરેસ્ટ હોય, જેમ કે હું તમને એમ કહું કે જેમ કે સાઉન્ડ હીલિંગ છે, મને સાઉન્ડ હીલિંગમાં ઇન્ટરેસ્ટ છે તો હું સાઉન્ડ હીલિંગ આપું છું, તો દિલથી આપું છું, તો લોકોને હિલિંગ ફીલ થાય છે. ખ્યાલ આવ્યો? એ જ રીતના અત્યારે માર્કેટમાં બહુ બધા છે, દુનિયામાં બહુ બધા સાઉન્ડ હીલર્સ છે, પણ એમાં ને મારામાં કંઈક તો ડિફરન્સ છે. ખ્યાલ આવ્યો? તમે જ્યારે કોઈક વસ્તુ માટે 100% તમારું આપો છો એ કામમાં, સાચા હૃદયથી જ્યારે એ માળાને ભજન કરવામાં, તો એ પણ મેડિટેશન છે. તમે કોઈ સોંગ સાંભળો છો અને સોંગમાં ખોવાઈ જાઓ છો, તમને ખબર નથી પડતી કે બાજુમાં કોણ છે ને તમારો અવાજ કેટલો છે ને ક્યાં છે, ને તમે ખોવાઈ ગયા સોંગ, એ પણ મેડિટેશન છે. ઓકે. ક્રિસ્ટલ હોય છે, ઘણા બધા લોકો ક્રિસ્ટલ પહેરતા હોય છે, તો એનાથી શું ફાયદો થાય? ક્રિસ્ટલ્સ તમને હેલ્પ કરે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણા બોડીના જે 7 ચક્ર છે, 7 ચક્રના અલગ અલગ કલર્સ તમે જોયા હશે, રાઈટ? તો હવે તમને જે એક્ઝામ્પલ તરીકે હાર્ટ ચક્રનો પ્રોબ્લેમ છે કે થ્રોટ ચક્રનો પ્રોબ્લેમ છે, તો એક્ઝામ્પલ થ્રોટ ચક્ર આપણે લઈએ, તમને મેજોરિટી કફનો પ્રોબ્લેમ રહેતો હોય, રાઈટ? તમને બોલવામાં ઝીઝક વધારે પડતી ફીલ થતી, કોન્ફિડન્સ લેવલ તમારો એટલો ના હોય, બોલવા પહેલા તમે બહુ કહીએ ને કે વિચારતા હોય, બહુ જ હોય, તો તમે જોજો એ લોકોને બ્લુ કલરનો, એટલે કે એક તો ટર્કોઇઝ અને બ્લુ જે આવે છે, એ 2 કલરના
એવા ક્રિસ્ટલ્સ પહેરવાનું કે એનું રીઝન શું છે કે એ તમને બોલવામાં હેલ્પ કરશે, પણ એનો મતલબ એવું નથી કે તમે શાંતિથી બેઠા રહો અને તમે ખાલી ક્રિસ્ટલ પહેરી લીધા એટલે તમારે જાતે જાતે બોલવા માંડશો, એવું નહીં થાય. બટ એ તમને હેલ્પ કરશે, તમને એનર્જીસને પોઝિટિવ એનર્જીસ આપવામાં, ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરશે. તો એવા જેટલા પણ ક્રિસ્ટલ્સ છે બધા અલગ અલગ કલરના, બધાના અલગ અલગ નામ છે. એ બધા જ ક્રિસ્ટલ્સ તમને તમારા જે તે પ્રોબ્લેમ છે એને હેલ્પ કરવા માટે પહેરવામાં છે. અમુક ક્રિસ્ટલ્સ એવા છે જેમ કે આ જે છે લાવા, તો એ નેગેટિવ એનર્જીસને ઓબ્ઝર્વ કરે છે. પાયરાઇટ્સ છે, તો પાયરાઇટ્સ જે છે એ તમને મની માટે છે, તો મનીને એટ્રેક્ટ કરે છે. તો હવે જ્યાં જ્યાં મની માટે બ્લોકેજીસ આવતા હોય ને એને ક્લિયર કરે છે. પણ એનો મતલબ એવું નથી કે તમે ઘરમાં બેસી રહો ને ખાલી બ્રેસલેટ પહેરી લો તમારી પાસે સામેથી પૈસા આવી જાય, એવું નથી. તમે મહેનત કરો છો એમાં તમને એ હેલ્પ કરે છે, એનર્જીસ પૂરી પાડે છે, બ્લોકેજીસ અટકાવે છે. તો ક્રિસ્ટલ્સ હેલ્પ કરશે. ઓકે, ત્યાં સુધી પહોંચાડવા માટેનો એક વે છે, એક હેલ્પ કરે એમ. તો નોર્મલી લોકો અત્યારે ઓનલાઈન ખરીદી કરતા હોય છે, તો એ ક્રિસ્ટલ ને આ ક્રિસ્ટલમાં કઈ ફેર હોય કે સેમ જ હોય? જો ઓનલાઈન તમે ક્યાંથી ખરીદો છો એની પર ડિપેન્ડ કરે છે. અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ ચાઇનાના ક્રિસ્ટલ્સ બહુ જ છે, રાઈટ, અને રિયલ પણ છે. હવે એ ડિપેન્ડ કરે છે, તમે જે પણ લો ઓથેન્ટિક કોઈક સારા વ્યક્તિ પાસેથી લો, જાણીતા વ્યક્તિ કે જે તમને એનું પ્રમાણ આપી શકે કે ભાઈ નહીં આ સાચા છે ક્રિસ્ટલ્સ. બાકી તમે ડુપ્લિકેટ પહેરશો તો એ તમને કોઈ ઇફેક્ટ નહીં કરે. તમે નોર્મલી અત્યારે જે 500ના ને 1000 રૂપિયામાં બધા જે બ્રેસલેટ મળે છે એ તમે જુઓ અને આ બ્રેસલેટ કાઢીને જુઓ, બધામાં તમને ફરક દેખાશે, ઇઝીલી દેખાશે. કેમ? કારણ કે એ ડિફરન્સ છે. ઓકે, ક્રિસ્ટલ્સનો પણ ડિફરન્સ છે. હવે જે ક્રિસ્ટલ્સ કહીએ ને કે એમાં પણ ક્વોલિટીઝ હોય છે, ટ્રિપલ એ ક્વોલિટી, ડબલ એ ક્વોલિટી, સિંગલ એ ક્વોલિટી, બી, સી, ડી, એવી બધી ક્વોલિટીઝના ક્રિસ્ટલ્સ હોય છે. જેમ ડાયમંડ્સ હોય છે ને એવી જ રીતના ક્રિસ્ટલ્સ હોય છે, એની ક્વોલિટી હોય છે. જેમ કે આ વસ્તુ ચાઇના સાઈડથી વધારે આવી, બરાબર છે? યસ, ડુપ્લિકેટ બહુ આવે છે ચાઇના. હા, ચાઇના સાઈડથી ડુપ્લિકેટ વધારે આવે છે. જ્યાં આ હિલિંગનું અને ક્રિસ્ટલનું લોકો માન્યતા વધારે રાખે છે અથવા તો માને છે અને એનાથી ફાયદો થાય છે, તો નોર્મલી અને સ્વાભાવિક જે છે કે લોકો ત્યાં રિયલ પહેરે છે ને ફાયદો થાય જ છે, પણ જે લોકોને ફાયદો નથી થતો ને એ ડુપ્લિકેટ પહેરે છે અને પછી વિચાર એવો કરે છે કે ભાઈ મને તો આનાથી કંઈ બેનિફિટ નથી થતો, એટલે આ કાંઈ કામનું નથી. મેઇનલી આ વસ્તુ બને ક્યાં? બને ઘણી બધી જગ્યાએ છે, જ્યાં જ્યાં તમે એમ સમજો ને કે ડાયમંડની જે બધી ખાણો હોય છે, કોલસાની એની ખાણો હોય છે, એ કેવી રીતના જેમાંથી ક્રિસ્ટલ એવી જ રીતના, પ્લસ દરિયા કિનારે, નદી કિનારે ને બધા જે હોય દરિયામાંથી ને નદીમાંથી પણ નીકળ્યા હોય પથ્થર, જ્યાં કિનારો હોય ત્યાં પથ્થરની અંદર જતા હોય. એમેથિસ્ટને છે તો મોટો પથ્થર હોય, પથ્થરની અંદર જે પાણી ભરાઈને જે બન્યા હોય એ રિયલ ક્રિસ્ટલ્સ છે. ઓકે, અને ક્રિસ્ટલ્સના પોતાની ડીએનએ હોય છે, ક્રિસ્ટલ્સને પોતાના ડીએનએ હોય છે, એટલા માટે એટલું હેલ્પફુલ હોય છે, એનામાં એનર્જીસ હોય છે. એટલા માટે તમે જોયું હશે તો સેલેનાઇટની પ્લેટ પર રાખતા હોય છે ક્રિસ્ટલ્સના બ્રેસલેટ કે એવું, કે એને ચાર્જ કરવા માટે, કારણ કે સેલેનાઇટ એ પોતે એક એનર્જીસનો સોર્સ છે, તો એને ચાર્જ કરવા માટે રાખતા હોય. એ બીજો એક વે છે, તમે ફૂલ મૂનની એનર્જીમાં રાખો ક્રિસ્ટલ્સને, ફૂલ મૂનમાં, તો એ પણ ક્રિસ્ટલ્સને ચાર્જ કરે છે. ઇવન આપણે પણ કહેતા હોય છે કે ભાઈ તમારે મેડિટેશન કરવું હોય સૌથી વધારે બેસ્ટ એઝ અ હીલર પણ. ગઈકાલે જ ગુરુ પૂર્ણિમા ગઈ, તો જે એનર્જીસ જે છે સૌથી વધારે હાઈએસ્ટ તમને ગુરુ પૂર્ણિમામાં મળી. કેમ? કારણ કે પૂર્ણિમા છે, ફૂલ મૂન છે. ફૂલ મૂનમાં તમે ઘણા બધા અત્યારે સાઉન્ડ હીલિંગ જોયા હશે કે સાઉન્ડ હીલિંગ ફૂલ મૂનમાં વધારે પડતા કરતા હોય છે. એનું રીઝન એ છે કે જેનાથી એને એનર્જીસ વધારે મળે છે, વધારે પોઝિટિવ મળે છે. તમે ફૂલ મૂનમાં મેડિટેશન કોઈ દિવસ કરવા બેસજો મૂનની એનર્જીમાં, તમને આખી અલગ જ ફીલ થશે. અને નોર્મલી બેસજો, બંનેમાં ડિફરન્ટ હોય, બહુ જ ડિફરન્સ જોવા મળે. અને ફૂલ મૂન ઇટ મીન્સ કે રિલીઝિંગ, તમારું પેઇન, ગિલ્ટ બધું રિલીઝ કરે અને નવી શરૂઆત કરે. આ જે ટેરોટ કાર્ડ હોય તો એનાથી રિયલીમાં ભવિષ્ય જાણી શકાય? ભવિષ્ય એક મીન્સ કે ટેરો કાર્ડ શું કરે છે, તમારી અત્યારની એનર્જી સાથે અલાઇન થઈને તમને તમારા ક્વેશ્ચનના આન્સર આપે છે. હવે તમે એમ પૂછો કે ભાઈ ટેરો કાર્ડમાં એમ જાણી શકાય કે ભાઈ મારે પાસ્ટ લાઈફ થોડી ડિફિકલ્ટ હતી, અત્યારે પણ ડિફિકલ્ટ છે થોડુંક, તો હવે પછીની લાઈફ કેવી રહેશે, તો એ તમે જાણી શકો કે ભાઈ સ્મૂથ જશે કે ડિફિકલ્ટ જશે. પણ તમે એમ પૂછો કે ભાઈ મારે કેટલા છોકરા થશે, તો એક ટેરો કાર્ડ ના કહે, એ જ્યોતિષી નથી. ટેરો કાર્ડ એનર્જીસ સાથે અલાઇન થઈને કરે છે. તો તમને એવો ક્વેશ્ચન હોય કે ભાઈ મારે કન્ફ્યુઝન છે,
કે મારે 2 બિઝનેસનું વિચાર કરું છું, એ બેમાંથી કયામાં જાઉં તો મને વધારે બેટર રહેશે, તો ટેરો કાર્ડ વિલ હેલ્પ. ઓકે. તમને એવું છે કે ભાઈ હું રિલેશનમાં છું એક વ્યક્તિ સાથે, પણ એ રિલેશન મારું આગળ લાંબો સમય ટકશે કે નહીં, તો એ તમને ટેરો કાર્ડ હેલ્પ કરશે કે ભાઈ આ રિલેશનમાં લોંગ ટર્મ રહેવાશે કે નહીં. ઓકે. તો અત્યાર સુધી જે હું સાંભળતો હતો કે આ બધું ખોટું હોય, તો તમારા કહેવા પ્રમાણે આ સાચું છે? નહીં, ટેરો કાર્ડ રિયલમાં તમને હેલ્પ કરે છે, જસ્ટ ડેફિનેટલી હેલ્પ કરે છે, બટ એ તમારી અત્યારની એનર્જીસને ધ્યાનમાં રાખીને કરે છે. બહુ વધારે તમને ફ્યુચરનું એ એટલું બધું સચોટ રીતના નહીં જણાવી શકે. એ તમને અત્યારનું કહેશે, થોડાક સમય પછીનું 6 મહિના વર્ષ સુધીનું તમને એ થોડું ખ્યાલ આવશે, બટ બહુ લોંગ ટર્મનું તમને એટલું બધું ના ખ્યાલ આવે. એટલે અત્યારની મારી જે એનર્જી છે એને અકોર્ડિંગ તમને આન્સર આપે. ઓકે સમજી. તો આમાં ક્યારેય મિસમેચ ન થાય કે ભાઈ સમજી લ્યો કે અત્યારે હું તમારી પાસે પોઝિટિવ ભાવથી આવ્યો, મારી અંદર સારો ભાવ છે, કદાચ તમે અત્યારે ચેક કર્યું પણ અને રિઝલ્ટ તમારા જોવા પ્રમાણે વ્યવસ્થિત આવ્યું, પણ કદાચ મારા મનમાં એવું ન પણ હોઈ શકે. આમાં એવું છે કે ટેરોટમાં આજ સુધીનો મારો જે એક્સપિરિયન્સ છે, ઓકે. ક્યારેય ટેરોટે ખોટું કીધું જ નથી. જ્યારે જે રિલેશન આગળ ના ચાલવાનું હોય ને, એ મેં કીધું છે અને 100% એવું થયું છે કે નહીં જ ચાલ્યું, એ ના જ ચાલ્યું. એ બીજા 10 પાસે ટેરો કાર્ડ રીડ પણ કરાવી આવે ને તો પણ એનું રિલેશન એ ના જ ચાલ્યું. રીઝન એનું એ છે કે એ તમારી એનર્જી સાથે અલાઇન થયું છે અને પછી એને જવાબ આપ્યો છે, એ તમારું જ છે અને તમને જ જવાબ આપે છે કે ભાઈ આ છે અને આ વસ્તુ નહીં વર્ક કરે. અને એવા મારે બહુ જ બધા છે ક્લાયન્ટ કે જે લોકોને આ વસ્તુનો ઇસ્યુ રહ્યો હોય, ઘણા બધા રિલેશન રિલેટેડ હોય, હસબન્ડ વાઈફને રિલેટેડ હોય, બિઝનેસ રિલેટેડ હોય, જોબ રિલેટેડ હોય, અને એ વસ્તુ સાચી થઈ જ હોય. તો તમે આ કીધું એ તો સમજાઈ ગયું કે આવી રીતે થઈ શકે. તો આમાં એવું પણ થઈ શકે કે લાઈક ટેરોટ કાર્ડથી મેં મારું ભવિષ્ય જોવરાયું અને મને 2 ઓપ્શન મળ્યા હતા કે ભાઈ આ કરાય અથવા તો ન કરાય, તો એમાંથી મારે એવું આવ્યું કે ભાઈ આ ન કરાય. ઠીક છે, તો એની કોઈ એવી સોલ્યુશન કે ટિપ્સ તમારી પાસે હોય કે સમજી લો કે આ કરો છો તમે, તો એમાંથી તમે આ રીતે રાહત મેળવી શકો અથવા તો આમાં તમે? યસ, ડેફિનેટલી. આપણે એના ઘણા બધા ડિપેન્ડ કરે છે પ્રોબ્લેમ્સ ઉપર. ઓકે. યસ, અમુક પ્રોબ્લેમ્સ એવા હોય છે કાઉન્સલિંગથી સોલ્વ થતા હોય તો આપણે એ કરતા હોય છે. અમુક જે છે એની અંદર અમે કહીએ ને થ્રુ કોઈક એમને રિલેટેડ ફેમિલીઝ ઇશ્યુઝ હોય તો એ રીતના પણ સોલ્વ કરતા હોય છે. ફિઝિકલ હેલ્થ રિલેટેડ હોય તો એ રીતના પણ સોલ્વ આઉટ કરતા હોય. ડિપેન્ડ કરે છે. પછી ઇવન મને ઓલરેડી બિઝનેસનો પણ ઘણો એક્સપિરિયન્સ છે, તો મારી પાસે મેજોરિટી અત્યારે બિઝનેસમેન ઘણા આવે છે એમના પ્રોબ્લેમ્સના સોલ્યુશન રિલેટેડ કે મને આ પ્રોબ્લેમ છે તો આમાં હું શું કરું, તો આપણે એ પ્રમાણે પણ એમને સોલ્યુશન આપતા હોય છે. મેં તમારી વિશે જાણ્યું તો મને એક એવી વાત જાણવા મળી કે તમે કુંડલીની ક્રિયા જ્યારથી કરીને તે દિવસે તમારી લાઈફ ટ્રાન્સફોર્મ થઈ છે, તો એની વિશે જણાવો ને થોડું. સો કુંડલીની તો એમ કહી શકો તમે કે અત્યારે લોકો બહુ ડરે છે અને જે સમયે મેં કરી હતી એ કરવા પહેલાં હું પણ બહુ જ ડરતી હતી. મને કોઈ વસ્તુ એવી નથી કે જે કરવા પહેલાં એટલું બધું વિચાર આવ્યો હોય કે ભાઈ આ કરું કે ના કરું, પણ કુંડલીની એક એવી વસ્તુ હતી કે જેમાં મેં બહુ લાસ્ટ મોમેન્ટ પણ એ ડિસિઝન લીધો હતો કે હું કરું. એન્ડ ડેફિનેટલી એ મારી લાઈફનો બેસ્ટ ડિસિઝન હતો, બિકોઝ કે જ્યારથી કુંડલીની અવેકનિંગની પ્રોસિજર જે મારી સ્ટાર્ટ થઈ છે, જેટલી પણ કુંડલીની ઇટ મીન્સ કે પહેલાં તો હું તમને જણાવી દઉં કુંડલીની એટલે શું છે. કારણ કે ઘણા બધા વ્યક્તિ હજી પણ કુંડલીને પેલી જન્માક્ષરની કુંડલીઓ સમજે છે. ઓકે. યસ, તો એ જન્માક્ષરવાળી જે કુંડલીઓ હોય છે એ અલગ છે, જ્યોતિષીવાળી વસ્તુ થઈ એ નહીં. કુંડલીની એટલે કે આપણી 7 ચક્રાસને જે એક્ટિવેટ કરે અને ઇન્ક્રીઝ કરે એને કુંડલીની કહેવાય. કુંડલીની ક્રિયાઝ એટલે કે એને એક્ટિવેશન કરવાની જે પ્રોસિજર છે એને ક્રિયાઝ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે જેમ યોગાઝ હોય છે તો યોગા જ્યારે કરીએ છીએ ત્યારે અલગ અલગ પોઝિસ હોય છે, પણ જેમ કે સૂર્ય નમસ્કાર હોય છે એમાં કેવું એક પછી એક અલગ અલગ પોઝિસ હોય, એક પછી એક તરત લેવાના હોય. તો આ કુંડલીનીમાં પણ કેવું હોય છે કે એક પછી એક અલગ અલગ ક્રિયાઝ હોય પોઝિસની જેમ જ, પણ એ વિથ બ્રીથ સાથે હોય, બ્રિધિંગ સાથે. એટલે એ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. તમે 5 વખત સૂર્ય નમસ્કાર કરો ને તો તમે હાફી જાઓ છો, પણ જ્યારે બ્રિધિંગ સાથે તમે 5 વખત શું તમે 2 વખત પણ ના કરી શકો. એટલું બધું એ તમારા માટે હાર્ડ થઈ જાય. તો કુંડલીની જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે જે મારા ગુરુજી છે એ સમયે તો મને કુંડલીની વિશે કોઈ જ આઈડિયા નહોતો, અને એમણે જ્યારે સ્ટાર્ટ કર્યું ને પછી
એમ સમજો ને કે જાણે મારા બોડીમાં આગ હતી, એટલી બધી આગ કે હું આઈસ્ક્રીમ ખાઉં કે હું ઠંડુ પાણી પીઉં કે કંઈ પણ કરું, મને કોઈ વસ્તુનું ફીલ જ ના થાય. મને એટલું બોડીમાં આગ ફીલ થાય, એટલું હીટ ફીલ થતું. બિકોઝ એમના જણાવવા પ્રમાણે જે સમયે મને નથી ખબર, એટલે મેં મારા ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ બહુ અઘરું પડે છે કે આટલું બધું મને હીટ મારા બોડીમાં ક્યારેય ફીલ નથી થયું. બાકી મારું બોડી મેજોરિટી આમ કૂલ હોય, મારા હાથ પગ હંમેશા ઠંડા હોય. કદાચ હું 5 મિનિટ એસીમાં બેસી હોઉં તો હું આખી મારા હાથ અને પગ બરફ જેવા ઠંડા થઈ જાય. અને અત્યારે હાલમાં હું ગમે એ કરું છું, ઠંડુ ખાઉં પીવું કંઈ પણ બેસું, મને કોઈ જાતની કોઈ અસર જ નથી. બસ એટલી બધી શરીરમાં અગ્નિ ફીલ થાય છે કે જેની કોઈ હદ નહીં. અને એમણે ત્યારે એવું મને જણાવ્યું કે એટલા માટે કારણ કે તમારી અત્યારે સોલાર પ્લેક્સસથી હાર્ટ ચક્રા પર એક્ટિવેશન થઈ રહ્યું છે. એટલે કુંડલિનીમાં એવું કહેવામાં આવે છે કે જે ચક્રા તમારા પાસ્ટ લાઈફમાં એક્ટિવેટ હોય, રાઈટ, તો આ જન્મમાં એ ચક્રાસથી એની ઉપરના ચક્રા ઉપરનું એક્ટિવેટ થાય. એટલે એક જ જન્મની અંદર 7 ચક્રા એક્ટિવેટ થઈ જાય એવું ના હોય. ઓકે. એની પ્રોસિજર બહુ લાંબી છે, તો એ બહુ જ સ્લો પ્રોસિજર છે, તો ધીમે ધીમે એક્ટિવેશન થાય. તો આ વસ્તુ એના ઉપરથી આવી છે કે 7 જન્મ લેવા પડે, તો આ 7 અલગ અલગ ચક્રને યસ, એ એવું કહી જ કંઈક હોય શકાય છે? છે. યા એવું પણ કહેવામાં આવતું હોય છે. બટ હા, એવું જરૂરી નથી કે બધાને 7 જન્મ થઈને પછી થાય. અમુક વ્યક્તિ એવા પણ હશે કે જેને એક જ જન્મની અંદર પણ એ બધું કર્યું હોય, બટ વી ડોન્ટ નો. Okay. કર્યું હશે, બટ મારા જાણ સુધીમાં હજી સુધીમાં કોઈ એવું નથી મળ્યું જેને પણ એક્ટિવેશન થાય છે ચક્રા. જ્યારે મારે એક્ટિવેશન થયું હોય કે લિટરલી તમે જોયું છે જ્યારે કુંડલિનીનું સિમ્બોલ હોય છે ને, આવી રીતના 2 સાપનું સિમ્બોલ છે, યસ, રાઈટ. એ શું છે કે આપણી જે કરોડરજ્જુ છે, રૂટ ચક્ર ત્યાંથી લઈને ક્રાઉન ચક્ર સુધી એ કુંડલિનીની એનર્જીસ ફીલ થાય, રાઈટ. તો જ્યારે મેં પહેલી વખત કુંડલિની કરી હતી ત્યારે મને મારા ફર્સ્ટ લાઈફ જે મારો જે શરીરમાં જે એનિમલમાં મારો પહેલી વારનો આત્મા આવ્યો હોય, જે દેશી વર્ડમાં કહું તો જે આપણો આત્મા જે છે, આપણી સ્પિરિટ છે, એ જે ફર્સ્ટ જે એનિમલમાં આવી હોય, જે જીવમાં આવી હોય, તમને ફીલ થાય. તો દેટ આઈ ફીલ. એન્ડ એ અડધી કલાક મારા માટે મારી લાઈફની સૌથી ડિફિકલ્ટ હતી, કે જેમાં મારું આખું ફેસથી લઈને મારું બોડી જાણે હું વુલ્ફની અંદર હોઉં ને, કારણ હું પોતે વુલ્ફ બની ગઈ. મેં તમને થોડુંક ફની લાગશે પણ મેં કમસે કમ 5 થી 10 વખત મારો અરીસામાં ચહેરો જોયો છે કે હું સાચામાં વુલ્ફ બની નથી ગઈ ને. કારણ કે એ એટલું બધું સ્ટ્રોંગલી ફીલ થતું હોય કે આખું ફૂલ બોડી વાઇબ્રેટ કરતું હોય. આ માઉથ છે આખું જે વુલ્ફનું હોય એ રીતનું લિટરલી ફીલ થતું હોય. એન્ડ હાફ એન આવર તો મને આ વસ્તુ એટલી બધી સ્ટ્રોંગલી ફીલ થતી હતી. એન્ડ હાફ એન આવર પછી 15-20 મિનિટ ગુરુજીએ મને એટલી શાંત કરીને એનર્જીસને સેટલ ડાઉન કરી દેટ આઈ ફીલ બેટર આફ્ટર. સો એ એકદમ કહીએ ને કે આપણી લાઈફની સૌથી બેસ્ટ કહીએ ને એ મોમેન્ટ કહેવાય કે જ્યારે તમે પોતાની જાતને એક અલગ સ્વરૂપમાં તમે ફીલ કરો છો. ઓકે. એન્ડ જ્યારે મારી એનર્જીઝ એટલે કે મારી રૂટ એમ સમજો કે જે સોલાર પ્લેક્સસથી હાર્ટ ચક્રામાં જે મારું એક્ટિવેશન થતું હતું, જે ટ્રાન્સફોર્મેશન થતું હતું, એમાં જ્યારે થયું ત્યારે પછી હું એકચ્યુઅલી એ સમયે હું ઋષિકેશ હતી, તો ઋષિકેશથી જ્યારે સુરત આવી આઈ એમ ટોટલી ચેન્જ. અને જે લોકો મને પહેલાંની કૃતિકાને ઓળખે છે એ લોકો બધા જ શોકમાં હતા કે ભાઈ આ શું કરે છે, આ કઈ દિશામાં ગઈ છે. બિકોઝ કે મને દુનિયાની કોઈની પડી નથી. અને હું એટલી બધી બિકોઝ હાર્ટ ચક્ર જ્યારે તમારું એક્ટિવેશન થાય ને, બધા દરેક ચક્ર જ્યારે એક્ટિવેટ થાય ને તો એના પોતાના ગુણો છે. એ તમારા બિહેવિયરથી લઈને તમારા થોટ્સથી લઈને બધામાં, તમારા ઇમોશન્સમાં પણ એ દેખાય. તો હું એટલી બધી ઇમોશન વાળી પર્સન થઈ ગઈ હતી કે મને બધી જગ્યાએ બધા જ વ્યક્તિ સારા લાગે, બધામાં પ્રેમ, ભાવના, કરુણા, બસ આ જ હેલ્પફુલ થવાનું, આ જ બધું. અને એ જ પર્પસ ને એ જ રીઝન છે કે જ્યારે કૃતિકા હિલિંગનો જન્મ થયો, એ હિલિંગ સ્ટુડિયો જે બન્યો છે એનું નામ પણ એ રીઝનથી જ હતું, કારણ કે એ આખી એક અલગ જ એનર્જી હતી. એ સમયે મારા માઇન્ડમાં એક જ થોટ્સ કે મારે બધાને હેલ્પ કરવી છે, બસ એ જ ભાવના સાથે સ્ટુડિયોનું ઓપનિંગ થયું હતું. અને એ છેક સુધી રહ્યું. અને આજની ડેટમાં એ જ છે, એનો મેઇન પર્પસ જ એ છે કે બધા જ વ્યક્તિઓને હેલ્પફુલ થવું. અમારું અર્નિંગ પર્પસ
સેકન્ડરી હોય છે, બટ હેલ્પફુલ થવાનો પર્પઝ પહેલો હોય છે. એટલા માટે આજની ડેટમાં પણ અમે જેટલા પણ હીલર્સ છે એમને એન્કરેજ કરીએ છીએ, એ લોકોને પ્રોત્સાહન આપીએ છીએ. એ લોકો ક્યાંક અટકતા હોય તો એમને પણ અમે ગાઈડ કરીએ છીએ. મેં એક જનરલી હું બુક પણ ઘણી વાંચતો હોય, અને એ પણ ખાસ કે આધ્યાત્મિકને લગતી તો ખાસ. તો મેં એક બહુ પહેલાંની બુક છે, નામ મને યાદ નથી પણ એનો પ્રસંગ યાદ છે. તો જ્યારે પહેલાંના ઋષિમુનિઓ, આપણે એવું કહેતા કે ભગવાન, એમ કાયદેસર ભગવાન લાગે છે, તો રિયલીમાં એમની પાસે એવી શક્તિ હોય છે કે કુંડલીની, કે 7 ચક્ર જ્યારે એક્ટિવ થાય ત્યારે એ વ્યક્તિમાં આટલી એનર્જી હોય કે પોતાની એનર્જી, એટલે કે પોતાની અંદર રહેલા અણુને પરમાણુની જે શક્તિ હોય એ સામેવાળા કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો પદાર્થ હોય અથવા તો નિર્જીવ વ્યક્તિ હોય, નિર્જીવ વસ્તુ હોય, તો એની અંદર પોતાની એનર્જી ટ્રાન્સફર કરી શકે. અને જ્યારે જેમ કે કમળ છે અને મારી અંદર કમળના લગતા કોઈ પણ જે એનર્જી રહેલી છે, તો મારી શક્તિ જ્યારે એની અંદર જાય ત્યારે મારા બંનેનું મિલન હોય. અને એ દરમિયાન હું કંઈ પણ ધારું કે ભાઈ આમાં આ વસ્તુ મોટી થાય, જેમ કે કમળ આપણે ઘણી વાર કહીએ કે કમળ મોટું થાય, તો રિયલીમાં ભગવાન ન હોય, પણ એની અંદર જે શક્તિ રહેલી હોય, એનર્જી રહેલી હોય, એ એનર્જી એમને આપે છે ત્યારે એને કંટ્રોલ કરે અને એમાંથી એ મોટું થતું હોય છે. તો આ પ્રસંગ તમે જે કીધું એ પ્રમાણે આ કુંડલીની ક્રિયા પ્રમાણે થતું હોય. આ વસ્તુ એવી છે કે તમારામાં જ્યારે તમારી એનર્જીસ પોતાની, દરેક વ્યક્તિ ઇટ સેલ્ફ ઇટ્સ હીલર. ઓકે, તમારી પોતાની એનર્જીસ તો છે જ, બસ તમે એને ઇન્ક્રીઝ કરો, એને ઓળખો, એને જાણો. તમે જેટલી તમારી એનર્જીસને ઇન્ક્રીઝ કરશો એટલું તમે બીજાને એ હિલિંગ પાસ કરી શકશો, એનર્જીસ પાસ કરી શકશો. હવે તમારી પર ડિપેન્ડ છે તમે કેટલું સ્ટ્રોંગલી એ બિલીવ સાથે કરો છો. તમે ઘણા બધા એવા વિડીયોઝ અત્યારે જોયા હશે ટેલિકિનેસિસના, કે જેમાં અહીંયા વસ્તુ પડી હોય, હાથ લગાવ્યા વગર એ હવામાં ઉપર ઊંચી થઈ શકતી. જોયું તમે બાળકોને જોયું હશે કે જેમાં અત્યારે તમને ખબર હોય તો પેપર હોય, પેપરથી બનાવેલું હોય અને એક તાર પર ખાલી લટકાવી હોય અને ફક્ત મગજથી એને ગોળ ફેરવતું હોય, ચમચીને વાળી દેતું હોય. સો આ બધા જે છે ને, આ બધી જ વસ્તુ તમારા બિલીવ સાથે છે રિલેટ કરતું. બધું જ તમારા બિલીવ ઉપર છે ડિપેન્ડ. તમે જેટલું બિલીવ સાથે જે વસ્તુ કરો છો ને એ વસ્તુ 100% થાય છે. તમે તમારા ઉપર પહેલાં તો બિલીવ કરતા શીખો, તો તમે પોતે એક હીલર છો. હું તો એમ જ કહું છું કે હીલર્સની જરૂરત ના પડે. જો તમે પોતે એકબીજાના હીલર્સ બની જાઓ ને તો તમારે કોઈની જરૂરત નથી. તમારે હીલર્સ શું કરે છે? એ તમારા પ્રોબ્લેમ્સને સાંભળે છે, સમજે છે અને એનું સોલ્યુશન એના અલગ અલગ હીલિંગ ટેકનિક્સથી આપે છે. રાઈટ? તમારા ફ્રેન્ડ્સ, તમારા પેરેન્ટ્સ કે તમારા જે કોઈ પણ નિયર એન્ડ ડિયર છે, જે તમારા માટે સૌથી બેસ્ટ છે, તમે વ્યક્તિ સાથે ખાલી 5 મિનિટ વાત કરો, ઇટ્સ બેસ્ટ હીલિંગ. કેમ? તમે વ્યક્તિ સાથે ખાલી વાત કરો છો ને, એમાં તમારો સોલ ને તમારી જે કઈ ને તમારું અંદરથી દિલ ખાલી થઈ જાય છે અને સંતોષ મળી જાય છે, એ આપોઆપ હીલ થઈ જાય છે. રાઈટ છે. નોર્મલી હું પણ આ વસ્તુ ઘણી વાર કરતો હોઈશ કે જે મારી અંદર કોઈ પણ વાત હોય, જેમ કે બિઝનેસનું પણ ટેન્શન હોય, એક ફેમિલીનું ટેન્શન હોય, વ્યક્તિને લગતું ટેન્શન હોય, તો જ્યારે બીજાને કહીએ ને તો મન હળવું થાય. અને મેં એ પણ વસ્તુનું મારી લાઈફમાં મેં રિયલાઇઝ કર્યું છે કે જ્યારે બિઝનેસમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય પણ ઘરે જઈને જ્યારે પપ્પાને કીધું ને પપ્પાએ ખાલી એક શબ્દ કીધો ને, બેટા મૂંઝાતો નહીં, હું તારી સાથે છું, તો એ પ્રોબ્લેમ તો એ સોલ્વ કરવા નથી આવ્યા, પણ આટલી હિંમત મળી જાય કે નહીં આ થઈ જશે. એક આશ્વાસન ખાલી આપવાવાળો એક વ્યક્તિ હોય ને, બસ એનું છે. અત્યારે જે એન્ઝાયટી, ડિપ્રેશન ને આ બધા જે પ્રોબ્લેમ્સ છે એનું રીઝન જ એ છે કે આપણે હવે બધા ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે. યસ. જોઈન્ટ ફેમિલીમાં જે સમય રહેતા હતા ત્યારે ક્યાં એન્ઝાયટી ને સ્ટ્રેસ શું હતું એ ખબર નથી કોઈને, ડિપ્રેશન શું એટલી નથી ખબર કોઈને. રાઈટ છે. રાઈટ? તો એ સમયે શું લોકોને ટેન્શન હતા જ ને, બિઝનેસમાં લોસ નહોતો આવતો જ ને, પણ બધા હળીમળીને રહેતા હતા. સમજણ હતી અને એકબીજાને તૂટવા નતા દેતા. રાઈટ. કે ભાઈ તારું કામ નથી ચાલતું, કંઈ નહીં, ચાલ તું મારી સાથે ખેતરમાં આવી જાય, આપણે આ કરી નાખશું. ચાલ તારે આ પ્રોબ્લેમ છે, કંઈ નહીં, છોડ તો મારી સાથે અહીંયા કરશે, આપણે આ કરી લઈશું. મળીને રહેતા હતા, મળીને એકબીજાને સમજીને પ્રોબ્લેમ્સને ફેસ કરતા હતા. ત્યારે એવું નહોતું કે પ્રોબ્લેમ નથી આવતી ને પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જ જતું હતું. નહીં,
હળી મળીને પ્રોબ્લેમનો સામનો કરતા હતા. આપણી પાસે ખાલી સામનો કરવાની જ હિંમત જોઈએ છે. આપણને બીજું કંઈ નથી. આપણે ઇટ સેલ્ફ પોતે એટલા છીએ ને, આપણા પોતાનામાં એટલી એનર્જી છે ને, એટલી સારી કે આપણે ખબર જ છે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન હું કાઢી જ નાખીશ. પરંતુ આપણને ખાલી એક વ્યક્તિ એવું જોઈએ છે કે ખાલી આવીને કહી દે, તું કરી લઈશ, મને ખબર છે. રાઈટ. ખાલી આટલું કે ને એટલે આપમેળે બધો કોન્ફિડન્સ જે હોય ને લો એ બધો અપ થઈ જાય. એની એનર્જી એનર્જી યસ. તો હીલર્સ આ જ કામ કરે છે, કાઉન્સિલર આ જ કામ કરે છે. એ વસ્તુનું મને રિયલીમાં છે અનુભવ છે. પછી તમે જે આ સાઉન્ડ હિલિંગ ટ્રીટમેન્ટ કરતા હોય છો તેમાં તમારા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, તો પર્ટિક્યુલર એકની મને ઓળખ આપો ને, એટલે તો અમારા જે જોવાવાળા ઓડિયન્સ છે તો એમને પણ ખ્યાલ આવે કે કઈ વસ્તુ હોય છે, કેવી રીતે હોય છે, શું ફાયદો અત્યારે હોય છે. આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ તો અહીંયા નથી, Okay. પરંતુ હું તમને અમુક બતાવી શકું કે એક્ઝામ્પલ તરીકે આ શેકર છે, રાઈટ? તો હવે જે શેકર છે એ શેકર શું કામ કરે તો કે આપણને નેચર સાથે કનેક્ટ કરાવે છે. Okay. આનો અવાજ જે છે, રાઈટ? હવે આનો અવાજ શેનો છે? ઝરણામાંથી પાણી પડતું હોય ને. ઓકે. તો હવે આપણો સોલ શું માંગે છે? નેચર. એને નેચર જોઈએ છે. ઓકે. આપણી જે શરીર છે એના એક એક તત્વો નેચરમાંથી આવેલા છે, કુદરતમાંથી આવેલા છે. તો 100% છે કે જ્યારે શરીરને કુદરત પાછી મળે તો એનું સોલ્યુશન થાય. આ વાત હું માનું છું. યસ. સો આ જે શેકર છે એ શું કરે છે? તમને નેચર સાથે કનેક્ટ કરે છે. પ્લસ આનો સ્પર્શ તમે સાઉન્ડ હિલિંગમાં જોયું હશે, માથા ઉપર આ શેકર્સને ફેરવતા હોય છે. અત્યારે દરેક વ્યક્તિને છે ને એક પ્રેમાળ સ્પર્શની જરૂર હોય છે. આપણી માં જેમ આપણા માથે હાથ ફેરીને કરતી ને કે દીકા બધું થઈ જશે, બધું ઓકે થઈ જશે, બસ એ પ્રેમાળ સ્પર્શની જરૂર છે. મારા ત્યાં એક વ્યક્તિ એવું છે, જેટલાએ પણ મારી પાસે સાઉન્ડ હિલિંગ કર્યું છે દરેક વ્યક્તિનો એ જ રિસ્પોન્સ હોય છે કે મેડમ જ્યારે તમે આ ફેરવ્યું ને માથે, એવું અમને લાગતું હતું કે જાણે અમારા મમ્મી અમારી માથે હાથ ફેરવીને કહેતી હોય ને કે દીકા બધું ઓકે થઈ જશે. તો આ શેકર ફક્ત તમને એક સાઉન્ડ જ નથી આપતો ઝરણાનું, પણ સાથે એ સ્પર્શ ફીલ કરાવે છે. પ્લસ આ બાઉલ જે તમે જોઈ રહ્યા છો, આ રૂટ ચક્રાનો બાઉલ છે. અને આ ઓક્ટિવ 2નો સેટ છે. હવે આપણે કેવું હોય છે કે અમારે જે સાઉન્ડ હિલિંગ જે કરતા હોય એમાં અલગ અલગ સેટ હોય, એટલે કે બાઉલ્સના સેટ હોય, પણ સાઇઝ પ્રમાણે હોય બધા. તો આ ઓક્ટિવ, હા, તો આ ઓક્ટિવ 4 છે. આની અંદર આ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો જે એટલે કે આપણો જે રૂટ ચક્ર છે આ એનો બાઉલ છે. ઓકે. તો હવે આને તમે ખાલી સાઉન્ડ એનો જે છે એ સાંભળજો. આના જે વાઇબ્રેશન્સ છે, આનો જે નોટ છે એ જે સ્ટીલ ચાલુ છે. ઓકે. એન્ડ યુ કેન ટચ, એના વાઇબ્રેશન તમને ફીલ થશે. યસ. સો બીકોઝ કે આ બ્રોન્ઝના છે એટલે તમને આટલું બધું એ ફીલ થાય છે, રાઈટ? આ સેમ વસ્તુ છે. હવે એને આનાથી હું સ્ટ્રાઇક કરીશ. હરેક વસ્તુના અલગ અલગ હોય છે. તમારો હાથ આમ કરો. તમારા હાથમાં પણ એ ફીલ થશે. રાઈટ. એટલે આની જે એનર્જી હોય છે એ પાસ થતી હોય છે. આ વાઇબ્રેશન્સ જે થાય છે, રાઈટ, ફ્રીક્વન્સી જે નીકળે છે, વાઇબ્રેશન્સ આપણા બોડી માટે જરૂરી છે. તો થ્રુ એર આપણા બોડીના વોટર એલિમેન્ટમાં ભળે છે. એટલે આ જે વાઇબ્રેશન્સ છે, તમે જોયું હશે કે પાણી, હવે આની અંદર તમે પાણી નાખો, બરાબર, પાણી ભરો અને એના વાઇબ્રેશન્સ ચેક કરો, એના શેપલેસ. ખ્યાલ આવ્યો? તો એ આપણા બોડીમાં પણ 70% વોટર છે, તો એને ઇફેક્ટ કરે છે, વાઇબ્રેશન્સ આપે છે. એટલા માટે સાઉન્ડ હિલિંગ ક્યારેય ઓનલાઈન નથી કરતા. એ ફિઝિકલી જ કમ્પલસરી જરૂરી છે, તો જ હિલિંગ સ્વરૂપે તમને ફીલ થાય, કારણ કે તો જ તમને વાઇબ્રેશન્સ મળે. ઓકે.
સાઉન્ડ નહીં, વાઇબ્રેશન્સ જરૂરી છે. એનાથી Same વસ્તુ મળતા આ. જે વાઇબ્રેશન. સેમ જેમ કે આ ટ્યુનિંગ ફોક છે, રાઈટ? તમારો હાથ આગળ કરો. હવે આ જે ટ્યુનિંગ ફોક્સ છે એ શું કામ કરે છે? આ 128 હર્ટ્ઝનું છે. ઓકે. આમાં હ્યુમન ઓર્ગન્સના પણ આવે, 7 ચક્રના પણ આવે. તો તમે જે વાઇબ્રેશન્સ છે એ વાઇબ્રેશન્સ તમારા બોડી સુધી પહોંચે છે. અમારું સાઉન્ડ હિલર્સનું એક જ કામ છે, તમારા જે ચક્રા ઇમ્બેલેન્સ થયા છે એ ચક્રાને એના વાઇબ્રેશન્સ આપો. એટલે એ હીલ થશે. ઇટ મીન્સ કે તમારી પ્રોબ્લેમ સોલ્વ થશે. ઓકે. એટલે હરેકના જે ટ્રીટમેન્ટ એટલે કે અલગ અલગ હોય છે, હરેકનું જે ફાયદો હોય છે એ અલગ એ અલગ પણ હોય છે, અલગ અલગ હોય છે. અને એ ડિપેન્ડ એના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ એના ઉપર હોય છે. યસ, ઓકે. આ જે તમે કીધું આના સિવાય પણ બીજી વસ્તુઓ બહુ જ બધી છે. Okay. આપણી પાસે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ને કે હું અત્યારે તમને બચાવીશ તો બધા સાંજ પડી જશે. ઓકે. એટલે આ વસ્તુ કેવી છે કે ડિપેન્ડ કરે છે કયા પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ્સની ઉપર એનું સોલ્યુશન. એમાં ઓશન ડ્રમ હોય છે જેમાં ઓશનનો સાઉન્ડ હોય છે, રેઇન સ્ટિક હોય છે કે જેમાં રેઇનનો સાઉન્ડ હોય છે, રાઈટ? ઇવન પથ્થર, જે મોટા મોટા પથ્થરમાંથી પાણી જે પસાર થતું હોય તો એમાં કેવો સાઉન્ડ આવે, તો એનું પણ શેકર અલગ છે. એકદમ ઝીણો ઝીણો વરસાદ પડતો હોય, એકદમ ઝરમર, એનો સાઉન્ડ કેવો હોય, તો એનું પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની સિવાય તમે જુઓ તો શમાનિક ડ્રમ હોય છે કે જે પહેલાં આપણે ખબર હોય તો અત્યારે પણ ઘણી બધા લગ્ન પ્રસંગમાં પણ ડ્રમ્સ જે ઢોલ yes. નગારા વગાડવામાં આવતા હોય છે, એ ડ્રમ જે છે આપણા સોલર પ્લેક્સલ અને હાર્ટ ચક્રાને ખાસ કરીને ઓપન અપ કરે છે. જ્યારે જ્યારે ડ્રમ પ્લે થાય ને એટલે તમે જોજો અહીંયા વાઇબ્રેશન તમને ફીલ થશે તમારા બોડીની અંદર. હા, યસ. એ ફીલ થશે, એ વાઇબ્રેશન છે. તો એ ડ્રમ્સ પણ હોય છે. શમાનિક હિલિંગમાં સૌથી વધારે ડ્રમનો યુઝ થાય છે. રાઈટ. સો આ બહુ જ બધા ગોંગથી લઈને એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે. હવે ડિપેન્ડ કરે છે કે જ્યારે અત્યારે તમારે કયા પ્રોબ્લેમ છે એના આધારે એના સોલ્યુશન પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરો. ઓકે. અત્યારે નોર્મલી કોઈ પણ વ્યક્તિની લાઈફ જોવા જઈએ ને તો બહુ બિઝી હોય છે, એટલે કે નોકરિયાત હોય, બિઝનેસ પર્સન હોય, તો એમને પર ડે આ બધી વસ્તુ કરવાનો તો ટાઈમ નથી રહેતો. પણ 10-15 મિનિટ અથવા તો 20 મિનિટ પર ડેની એવી તો કાઢી જ શકે પોતાના શરીર માટે કે જેનાથી કંઈક યોગા કે મેડિટેશન કરી શકે. તો તમારા મત પ્રમાણે એવી 15 કે 20 મિનિટની અંદર પર ડે વ્યક્તિને શું એવું કરવું જોઈએ જેનાથી એને ફાયદો થાય? બસ એમના ફ્રેન્ડ સાથે એમને કહો બેસે 2 ઘડી, કારણ કે 15 થી 20 મિનિટ તમે તમારા આખા દિવસનું જે બી સ્ટ્રેસ છે કે કંઈ પણ છે ને તમારા ફ્રેન્ડ્સ સાથે કે દોસ્તારો કે બેનપણીઓ સાથે શેર કરી દો છો ને તો અડધું રિલીફ તો ત્યાં જ થઈ જાય છે. યસ. અને જો વેલ એન્ડ ગુડ, જો તમે કંઈક કરી શકતા હો તો જે લોકોને કરવામાં સૌથી વધારે ડિફિકલ્ટીઝ થાય છે એ છે મેડિટેશન. જો તમે આખા દિવસ દરમિયાન ખાલી 10 મિનિટ પણ મેડિટેશન માટે કાઢશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય, કારણ કે તમારા ચક્રા એક તો બેલેન્સ રહેશે, તમારી એનર્જીઝ જે છે રાઈટ એ પણ બેલેન્સ રહેશે, હાઈ થશે ઉલટી જો તમે ડેઈલી યોગાની જગ્યાએ પણ મેડિટેશન પણ કરશો. ઘણા લોકો એવા હોય છે કે ભાઈ મને યોગામાં સેન્ટરમાં જવાનો ટાઈમ નથી હોતો, મને આવડતું નથી, બહુ બધા બાના કાઢવા માટે તો કહે ને કે અઢળક હોય છે. પરંતુ 10 મિનિટ તો કોઈ પણ વ્યક્તિ સવારમાં ઉઠીને એના બેડ પર જ બેસીને ખાલી મેડિટેશન કરે તો કંઈ જ વસ્તુની તમારી જરૂર નથી, તમારે કંઈ પૈસા જવાના નથી, કંઈ, તમારો આખો દિવસ ફ્રી છે, તમે બધું જ કરી શકો. ખાલી 5 મિનિટ બેસો, 10 મિનિટ બેસો અને તમને જે ગમે છે કરો. એક્ઝામ્પલ, તમને એવું છે કે ભાઈ મંત્રનું જાપ કરું છું, તમે મંત્ર જાપ કરો, ઓમ બોલવું છે ઓમ બોલો. તમને એવું છે કે મને આ બધી વસ્તુથી બહુ કંટાળો આવે અને ઊંઘ આવે તો તમને જે ગમે છે, એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું ડ્રોઈંગ ગમે છે તો એ કરો. તમને એવું છે કે ભાઈ મને ઘર લેવું છે ને તો તમે ઘરને વિઝ્યુલાઇઝ કરો. એવું વિઝ્યુલાઇઝ કરો, એટલું ડિટેલિંગમાં વિઝ્યુલાઇઝ કરો કે જેમ કે ઘર તમે લઈ લીધું છે ને, ઘરમાં હવે ઇન્ટિરિયર કરો છો, શું કરવું છે, એ કેવું છે, એનું ડિટેલિંગ જોવું, એ વિઝ્યુલાઇઝ કરો. 2 વસ્તુ થશે, એક તો તમારું બહુ જલ્દીથી ઘર બી થશે, રાઈટ? વન ટાઈપ ઓફ અફર્મેશન, રાઈટ? એન્ડ બીજું કે તમારું મેડિટેશન પણ થયું, તમારું કોન્સન્ટ્રેશન એક જગ્યાએ ગયું. ઓકે. સો દેટ્સ બેસ્ટ થિંગ. ઓકે. અને અત્યારની યુવા પેઢી અને ભારત દેશના હરેક વ્યક્તિ, જેટલા પણ લોકો આ પોડકાસ્ટ જોશે, તો એને તમે શું સંદેશ આપવા માંગો છો?
એમના માટે તો મારો એક જ સંદેશ છે કે તમે આ દુનિયાને બતાવવા માટે ગમે એટલી વસ્તુઓ કરો છો, એન્ડ ઓફ ધ ડે તમને ખુશી એમાંથી જ મળશે જેમાંથી તમારું સોલ હેપી થતું હશે. તો ગમે એટલી બિઝી લાઈફ હોય, તમે તમારા માટે ટાઈમ કાઢો. 5 મિનિટ તો 5 મિનિટ, પણ પોતાની સાથે વાત કરો, પોતાની પણ પેમ્પરિંગ કરો, પોતાની પણ કેર કરો, પોતે પણ હિલિંગ માટે જાઓ કશે. તમને લાગે છે કે અહીંયા મને મેનિક્યોર કરાવવાથી સારું ફીલ થાય છે તો તમે કરાવી લો. તમને એવું થાય છે કે ભાઈ મારે આ દોસ્તારને મળી લેવું છે તો મળી લો. ડિલે ના કરતા જાઓ. કારણ કે આપણી લાઈફ છે, ક્યારે કહે ને કે અત્યારે એનું કોઈ નક્કી નથી ક્યાં સુધી છે આપણી સાથે આ શરીર. તો જ્યારે જે મન થાય છે એ કરી લો. ઓકે, આજના આપણા પોડકાસ્ટ સ્ટુડિયોની અંદર કૃતિકાબેન આવ્યા અને સાઉન્ડ હિલિંગ વિશે અને એના સિવાયની પણ ઘણી બધી વાતચીત કરી. તો એમાં રિયલીમાં મને પણ ઘણું બધું જાણવા મળ્યું છે મેડમ. એની માટે ફર્સ્ટ ઓફ ઓલ મારી તરફથી તમને થેન્ક યુ. અને બીજી વસ્તુ કે આ પોડકાસ્ટથી ઘણા લોકોને પણ જાણવા મળશે ભારતની અંદર અને ખાસ ગુજરાતની અંદર, એમાં પણ સુરતની અંદર, કે જ્યાં સાઉન્ડ હિલિંગ પદ્ધતિ છે, ટ્રીટમેન્ટ છે, કે જેમાં એક પણ પ્રકારની દવા વગર સારવાર કરવામાં આવે છે અને લોકોને રિઝલ્ટ પણ મળે છે. તો ચોકસાઈપણે કે હરેક વ્યક્તિ એકવાર ફરજિયાત કન્સલ્ટેશન કરજો, જેથી કરીને તમને આ વસ્તુ વિશે જાણવા મળે અને સાઉન્ડ હિલિંગને આપણે આપણી સંસ્કૃતિની વસ્તુ છે તો એને આપણે જાણી શકીએ અને સમજી શકીએ. તો બીજી વાર મેડમ તમને અમારી તરફથી અને અમારી ટીમ તરફથી તમને ફરી એકવાર થેન્ક યુ કે તમે આવ્યા. થેન્ક યુ અને સો મચ. તમે આ જાણકારી આપી. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને ઇન્વાઇટ કર્યા પોડકાસ્ટ માટે. કારણ કે ઘણા સમયથી હું પોતે પણ પોડકાસ્ટ માટે મને બહુ જ બધાના મેસેજ આવતા હતા કે મેડમ તમે પોડકાસ્ટ કેમ નથી કરતા, તમે કરો ને, કારણ કે તમે બહુ સારું સમજાવો છો, અમને ઘણું ઇન્સ્પાયર કરો છો. તો તમે એવી વસ્તુઓ કરો કે જેનાથી ખાલી અમને જ નહીં બધાને જ હેલ્પ થાય. સો આ પર્પઝથી જ્યારે તમારો મેસેજ આવ્યો ત્યારે કહે ને પહેલાં તો માઇન્ડમાં એવું જ હતું કે ભાઈ ટાઈમ નહીં નીકળે આટલું, પરંતુ પછી એક વિચાર એ બી આવ્યો કે ભાઈ એન્ડ ઓફ ધ ડે પર્પઝ તો એ જ છે ને કે લોકો સુધી આ વસ્તુ પહોંચે, નોલેજ પહોંચે. અને આજે આપણે આ મળ્યા અને બહુ સારું લાગ્યું મને પણ, કારણ કે આ વસ્તુ મને ખૂબ જ ગમી કે કોઈ સ્ક્રિપ્ટેડ નહીં. ઘણા બધા એવા મેં પોડકાસ્ટ જોયા છે, ઘણી બધી વસ્તુ મેં જોઈ છે જેનાથી જે મને પસંદ નથી, પર્સનલી પસંદ નથી, જે હું બહુ જ અવોઇડ કરું છું કે ભાઈ બનાવટી નહીં, જે છે એ એઝ ઇટ ઇઝ તમે પ્રેઝન્ટ કરો તો એ મને વધારે પસંદ છે. તો આજે જે આપણી ડિસ્કશન થઈ એ બાબતે જે રીતના થઈ મને બહુ જ ગમ્યું કે જે છે એ જેમ છે એમ લોકો સુધી પહોંચે અને લોકોને આપીએ. રાઈટ છે મેડમ, થેન્ક યુ. થેન્ક યુ.